સ્ટાર્ટ તો કરો. સ્ટાર્ટ થવું જોઈએ. હલો 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 હલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મારું વોઇસ બરોબર આવે છે કે કેમ એ જરાક મને કહી દેજો. અને ચિત્ર બરોબર દેખાય છે કે કેમ એ કહી દેજો. ઓકે સરસ ચાલો. ઓકે ઓકે રેડી. હા કમ્પ્લીટ આવે છે, કમ્પ્લીટ છે. સરસ ચાલો. હવે વાત આપણે કરતા હતા પ્રકરણ નંબર 21ની. આ પ્રકરણ નંબર 21ની અંદર સામાજિક પરિવર્તનો વિશે આપણે ઘણું બધું શીખતા હતા અને ઘણું બધું આગળ થતા હતા. હવે 2 મિનિટનું આપણે રિવિઝન ચાલુ કરીએ. તો કોઈ કહેશે શું ભણ્યા હતા એટલે મને ખ્યાલ આવે ભણવાવાળા કેટલા છે તે. હા, કાયદાની જાણકારી શા માટે જરૂરી? એ બીજું, ભારતના નાગરિકને મળતા અધિકારો. રેડી? યસ. બીજું છે બાળ શોષણ અને તેને અટકાવવાના ઉપાયોની આપણે ચર્ચા કરીએ. રેડી? હવે આજે જે આપણે ભણવાનું છે એની અંદર બાળ મજૂરી, એને અટકાવવાના ઉપાયો અને વૃદ્ધોની. રેડી? ઓકે ચાલો સરસ સરસ. મોટા ભાગે તમને ખ્યાલ છે એટલે બહુ તકલીફ જેવું નથી. પ્રશ્ન કંઈક આવો છે કે ભારતમાં કયા કયા ક્ષેત્રમાં બાળ મજૂર કામ કરે છે? 2 માર્ક્સના ક્વેશ્ચનની અંદર આપણને પૂછાઈ શકે. હવે તમે જોઈ શકશો કે ભારતમાં બાળ મજૂરી વિપુલ પ્રમાણમાં છે. અહીંયા વિપુલ એટલે થાય ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે. કારણ કે ભારતમાં માનવ વસ્તીના પ્રમાણમાં સતત વધારો થાય અને વધારાના કારણોસર બેરોજગારી સર્જાય અને ગરીબી વધે છે. એના કારણે આ સમસ્યા છે. જેમ કે હોટલો, ફેક્ટરીઓ, બાંધકામના કોઈ કાર્યની અંદર જોખમી વ્યવસાયો, જેમ કે અત્યારે દિવાળી ગઈ તો ફટાકડાના વ્યવસાયોની અંદર ઈંટ બનાવવામાં આવે ને ત્યારે પહેલાં તો માટીમાંથી બને, પછી એને પકવવામાં આવે તો એનો મોટો ભઠ્ઠો હોય, આગ લગાડી હોય છે એનો એ આપણને આપ્યો છે. કૃષિ ક્ષેત્રની અંદર સંકળાયેલી વસ્તુઓના કાર્યમાં ખેત મજૂરી માટે, પશુપાલન કે મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિની અંદર જોવા મળે છે. અનેક સેવા ક્ષેત્રે ઘરનોકર તરીકે, ચાના લારી ગલ્લાની અંદર, હોટલો કે ઢાબુ એટલે ઢાબુ છે ને પંજાબી વર્ડ છે હોટલ જ, પણ પંજાબમાં લોકો ઢાબા કહે. બરોબર? હોટલો રેસ્ટોરન્ટો માટે. ગેરેજની અંદર કામ કરવા, લારી ખેંચવા, અખબારો એટલે કે ન્યૂઝપેપર વેચવા, પ્લાસ્ટિક વીણવું કે ભંગાર વીણવા જેવા કાર્યમાં ઘણી વખત કંઈ ના કરી શકે તો નાના બાળકો છે ભીખ માંગતા હોય છે અને આવી ભીખ માંગી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. સાફ સફાઈ કરતા કામોમાં જોવા મળે. 4 રસ્તા ઉપર તમે જાઓ તો બિચારા ઘણી વખતે 4 વ્હીલ કે 2 વ્હીલ હોય એનો કાચ સાફ કરવા મળે અને થોડી ઘણી માંગણી એમની હોય એ આપણી સામે કરે. બરોબર? તો આ બધી પરિસ્થિતિમાં એ કામ કરે છે. એટલે કયા કયા ક્ષેત્રમાં બાળમજૂરો કામ કરે છે એ આપણને આપવામાં આવે છે. હવે જુઓ, આ તસવીરોને તમે જુઓ. હું એક બાજુ સાઈડમાં જાઉં ને એટલે તમને ખ્યાલ આવે કે ઈશ્વરનો આપણે આભાર માનીએ કે આપણે એક સારા, એક સરસ મજાના સંસ્કારી કુટુંબની અંદર આપણને જન્મ આપ્યો છે. બરોબર છે?
તો એ મુદ્દો અહીંયા આપણને આપ્યો છે, બરોબર. એટલે કહેવાનો આ ભાવાર્થ આપણો અહીંયા થયો છે, અને જેના કારણે આપણે સૌ આગળ છીએ, સૌ ભણવામાં પેરેન્ટ્સનો આભાર માનીએ, ગોડનો આભાર માનીએ કે આપણને આવી કાર્ય પ્રવૃત્તિની અંદર જોડી દીધેલા છે. ખ્યાલ આવે છે તમને આ બધી પરિસ્થિતિમાં? યસ. તમે આ બાળકને જુઓ, એમના હાથને જુઓ, એ કામ કરે છે જુઓ, એટલે કે મળતું નથી, રડે છે, ગેરેજો માટે. આ નાની દીકરીને તમે જુઓ. આવા માણસો છે મિત્રો. દિવાળી હોય, રમજાન હોય, પતેતી હોય, કોઈ પણ તહેવારો હોય, કોઈ પણ ધર્મના કોઈ પણ તહેવારો હોય, એમાં બસ ગોડને એટલું પ્રાર્થના કરીએ કે આવા વ્યક્તિઓ છે એમની ગરીબી દૂર થાય, અને સાથે સાથે એક જ મિનિટ કાઢી લો, થોડુંક મને હેલ્ધી લાગે. ઓ બાપા. સાથે સાથે પેલું કાલે મેં તમને એક વાત કરી હતી ભાઈ, કાનના ડૉક્ટર વાળી, તો કોઈ મને મોકલ્યું નથી. મોકલજો લે, કોઈ હતું એમ કહેતું તો પાછું મોકલ્યું નહીં. અને સાથે સાથે ઘટના એવા પ્રકારની બની કે આવા વ્યક્તિઓને આપણે મદદ કરીશું ને તહેવાર પ્રસંગે, તો ખરેખર એમના તહેવારો પણ ઉજવાશે. દિવાળી સેલિબ્રેશનમાં અમે શિક્ષકોએ નક્કી કર્યું કે ફટાકડા આપણે નહીં ફોડીએ કે ઓછા ફોડીએ, અને થોડા પૈસાનું થોડુંક રાશન છે, ખાવાનું છે, આવું બધું લઈ અને એને આપીએ. એક જે મંદબુદ્ધિના વ્યક્તિઓ રહી છે એમની સંસ્થાની મુલાકાત લીધી અને એમને મદદ કરી. તમે જોઈ શકો છો કે એ બધી પરિસ્થિતિની સાથે એક જ મિનિટ, કોઈનો ફોન આવ્યો ઘરેથી. હા, મમ્મીનો ફોન છે એટલે ઊંચકવો જ પડશે. હા, એક જ મિનિટ. ચાલો, એટલે આખું જે આપણું આયોજન, સોરી ફોર ધ ડિસ્ટર્બ, પણ મમ્મીનો ફોન હતો લેવો પડે. ચાલો, કે એક લોકોને અમને અમારું કામ નડતા છે એવું હોય શકે. એ લોકો એટલે એ ગરીબીમાં જીવે છે, ગરીબીમાં જન્મે છે, ભણી ન શકે, કંઈ મેળવી ન શકે, નોકરી ધંધો મળે નહીં. તો આવા લોકો બાળપણથી જ ભણ્યા નથી એટલે એની પછીની પેઢીને ન ભણાવી શકે. તો પેઢી દર પેઢી આ લોકો ગરીબ રહ્યા કરે છે. એટલે આ મુદ્દો છે. જિંદગીની અંદર એ કાર્ય કરવા માટે અમે ગયા હતા ત્યારે ખૂબ મજા આવી અને આનંદ થયો. હવે બાળમજૂરી થાય છે તો એના રીઝન શું છે, કયા કારણો છે, એની આપણે ચર્ચાઓ કરીશું. બાળમજૂરીના કારણો જણાવો, આવું આપણને 2 ગુણમાં પૂછાય છે. તો બાળમજૂરીના કારણો કયા પ્રકારના હોઈ શકે? ભાઈ, સૌથી પહેલું તો એ કે હું હોઉં કે તમે હો, કોઈને દુઃખ વેઠવું ગમતું નથી. તો આ મજબૂરીવશ એટલે શું? ના છૂટકે. સમજો, ઘણી વખત એવું થાય. મજબૂરી કોને કહેવાય તમને કહું. સાહેબે અચાનક કીધું હોય કે કાલે મેથ્સની નોટ હું તપાસવાનો છું, અને આપણે હોમવર્કમાં આપેલા દાખલાઓ છે ગણવાના બાકી હોય, ઉદાહરણના ગણવાના બાકી હોય, એટલે રાત્રે પછી મજબૂરીવશ આપણે 1 વાગે 2 વાગ્યા સુધી લખવું પડે. એને મજબૂરી કહેવાય.
રેડી? ભરૂચમાં કાનનો એમ નહીં, ભરૂચમાં કાનનો ડૉક્ટર એમ નહીં, તમારા ઓળખીતા કે જેને હું તમારું નામ આપું તરત ઓળખી જાય કાં એને હું ઓળખું છું, એ મારો ભાણો થાય છે કે મારો ભત્રીજો થાય છે, મારો દીકરો છે, એવી ઓળખાણ જોઈએ. એમ તો સુરતમાં બહુ બધા ડૉક્ટરો છે, પણ કંઈ ઓળખીતા હોય ને તો વધારે સારું એમ. હા, એટલે મજબૂરી એને કહેવાય, કરવું પડે એમ હોય ના છૂટકે. એટલે એવી પાછળના કારણો છે એ ઘણા બધા છે. પહેલું જેમ કે ગરીબી, બીજું માતા પિતા નિરક્ષરતા, માતા પિતા ભણ્યા નથી, એના છોકરાને ભણે, મેં કીધું પેઢી દર પેઢી ભણાવતા જ નથી, એટલે એને ઉરી. કુટુંબનું મોટું કદ, એટલે કમાવા વાળાની સંખ્યા ઓછી હોય ને ખાવાવાળાની સંખ્યા વધારે, પૂરું પડતું ન હોય. કૌટુંબિક જરૂરિયાતને પહોંચી વળવા, અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, આ બધી જરૂરિયાતો છે ને પહોંચી વળવા માટે થઈ અને આવકના વધારાના પ્રયાસ રૂપે કુટુંબના પુખ્ત સભ્યો, પુખ્ત એટલે કયા કહેવાય? 15 વર્ષથી 14 વર્ષથી નીચે તો બાળમજૂર કહેવાય. સિવાયના વ્યક્તિઓ છે એ બેકાર હોય, બેરોજગાર હોય, નોકરી ધંધો ન હોય. તો એ મુદ્દો છે. ઘરેથી ભાગીને શહેરમાં વસતા જો ઘણા એવા બાળકો બી છે, ઘરે કંઈ માથાકૂટ થાય ને એટલે ઘર પરિવારને છોડીને ભાગી જાય. હા, પછી હેરાન થાય, પાછા જઈ શકે નહીં અને કામ કર્યા વગર છૂટકો ન હોય. આવું અહીંયા વસ્તુઓ થાય છે. રેડી? ઓકે, તમારા પપ્પા છે એ ઓળખે છે ડૉક્ટરને. ઓકે, કંઈ નહીં, મને જરાક વોટ્સઅપ કરજો ને, આપણે વાત કરશું, બરાબર? તો હવે એવું થાય કે ઘર છોડીને, હા, ના ઘરના કે ના ઘરના, એટલે એ ઘર છોડીને જતા રહી અને પછી આવું પગલું ભરી લે ત્યારે આજીવિકા મેળવવા, રોજીરોટી મેળવવા માટે કે અનાથ કે નિરાધાર બાળકો કે તેમના સગા સંબંધી દ્વારા કોઈને આશ્રય આપ્યો હોય તો એના દ્વારા જો દબાણ કરવામાં આવતું હોય તો એ વ્યક્તિ પણ એ પોતે કાર્ય કરે છે અને એમાં રહે છે. અને ભોજન આપવાના બદલામાં દબાણપૂર્વક બાળમજૂરી કરવાની ફરજ પડે છે. માતા પિતા હયાત ન હોય, કોઈ રિલેટિવને ત્યાં રહીને મોટા થતા હોય તો એ લોકોની પરિસ્થિતિ એ થાય કે હાળું શું કરી શકાય, કેમ કરી શકાય, અને પછી તકલીફની અંદર મુકાય. તો એ મુદ્દો આપણને આપ્યો છે. તો બેઠક ભોજન મેળવવા માટે એ વ્યક્તિએ શું કરવું પડે? તો કે ભાઈ કામ કરવું પડે. તો હવે આપણને એમ થાય કે આવા કારણોસર આ લોકો બાળમજૂરી કરે છે, તો ખરેખર બાળ શ્રમિકોની માંગ વિપુલ પ્રમાણમાં છે, એના રીઝનો શું છે? આ પણ આપણને 2 ગુણમાં પૂછે. આમાં આ સવાલો બધા ટૂંકા છે, પણ મેં તમને કીધું કે 4 માર્ક્સનો ક્વેશ્ચન હોય તેમાં અ અને બ 2 અલગ અલગ આવે. તો 2 અલગ અલગ આવે છે. ઓકે, ભુજમાં તમારા ભાઈ છે. ઓકે, કંઈ નહીં, એમની સાથે પણ આપણે સંપર્ક કરશું. ડૉક્ટરની થોડીક સલાહ લઉં ને એટલે મને ખ્યાલ આવે. હા, સુરતની બહાર હોય તો ચાલે, આપણે સલાહ સૂચન લેવા કદાચ ત્યાં જવું પડે તો હું જઈ પણ શકું, બરોબર? એવું આપણે કરીએ. તો અહીંયા પહેલું છે કે બાળ શ્રમિકોની માંગ વિપુલ પ્રમાણમાં છે, એના કારણો નીચે પ્રમાણે. તો પહેલું, બાળ શ્રમિક એ શ્રમનું સસ્તું સાધન છે. જો સસ્તું એટલે કેવું? તો કે એને તમે પગાર ઓછો આપો ને તો એ કામ બિચારા કરે. કેમ? મજબૂરી છે એટલે. પુખ્ત વયના, મોટી વયના વ્યક્તિઓ હોય એને એના કરતા બાળ શ્રમિકો પાસે ઓછા વેતનથી, એટલે ઓછું પગાર આપીને કે ઓછી મજૂરી ચૂકવીને કામ કરી શકે. આ મને કોઈ હોટલ કે રેસ્ટોરન્ટમાં કચરા પોતા કરવા રાખે તો હું લાખો રૂપિયાનો પગાર માંગુ. હવે એને પોસાય એમ ન હોય, શું કરે? નાના બાળકો હોય એમને રાખે, જેના કારણોસર એ થોડા પગારમાં કામ કરી જાય. બરોબર છે? બરોબર છે? હા, હા, એટલે તમારા સિસ્ટર, ઓકે, પણ ગ્રુપમાં નહીં,
ગ્રુપમાં નહીં, મને પર્સનલી જ આજે બધું માહિતી આપજો જેનાથી મને ખ્યાલ આવે. બરોબર, મારે કોની સલાહ લેવી, શું કરવી એની વાત છે. રેડી? ચાલો. હવે અહીંયા વાત એ છે, આખી તુલનાત્મક રીતે ઓછા વેતનથી, ઓછી મજૂરીથી એ કામ કરે એટલે પહેલું તો રીઝન એ કે એટલે બાળકોને વધારે લઈ જાય. બીજું, તેઓ અસંગઠિત હોય, એનું કોઈ યુનિયન ન હોય. મોટા લોકો હોય, તમે જો પગારનું ઓછું થાય તરત હડતાલ ઉપર ઉતરી જાય. કેમ? તેનું સંગઠન છે, યુનિયન. હવે આનું કોઈ જાતનું સંગઠન કે યુનિયન છે હોતું નથી, અને એ સંગઠનના અભાવે માલિકોની વિરુદ્ધ એ અવાજ ઉઠાવી નથી શકતા, કે એનો વિરોધ પ્રદર્શન કરી નથી શકતા. બાળ શ્રમિકો સરળતાથી તેને ખબર ન પડે એ રીતે શોષણ કરી શકાય છે. તો બાળ શ્રમિકોને સરળતાથી એને ખબર ન પડે એમ શોષણ થઈ જાય, અને એના કારણોસર એ ઓછા પગારે કામ કરે છે. એને કોઈ લાલચ આપવામાં આવે, કોઈ વસ્તુની કે આને કામ કરાવી લેવામાં આવે તો એ મુદ્દો છે. કઠિન અને જોખમી. કઠિન એટલે કે ખરાબ, જોખમી પરિસ્થિતિમાં પણ ઓછા વેતને નિર્ધારિતનો મિનિંગ શું થાય? નક્કી કરેલા હોય, નક્કી કરેલ કામના કલાકોથી વધારે કામ. એને કીધું એ ભાઈ 5 કલાક કામ કરવાનું, 7 કલાક, એના કરતાં પછી શું કરે? જે નક્કી થયું છે એટલું વેતન મળે, પણ કામના કલાકો એને વધી જાય. કેમ? તો કે એને ડર આપવામાં આવે, ધમકી આપવામાં આવે, અને કોઈ નાની મોટી લાલચ આપો તો એ બાળકો લાલચ મેળવવાને કારણે બિચારા શું કરે છે? કામ કરી દે છે. તો આ એક પરિસ્થિતિ એમની સામે આવી છે. બીજું, બાળ શ્રમિકોની સંખ્યા વધુ છે એટલે ખૂબ મોટા પ્રમાણમાં અને સરળતાથી મળે છે, કારણ કે માનવ વસ્તી જ એટલી વધે. અને પાછા જે ગરીબ લોકો છે એ લોકો એવું માને છે કે આપણા કુટુંબમાં વધારે બાળકોની સંખ્યા હોય તો બધા કમાવા જાય, ને કમાવા જાય તો આપણને આવક મળે છે. ગ્રુપની અંદર મારો નંબર છે, અને તમે કોઈ ગ્રુપની અંદર ન હો તો હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી અને તમે ગ્રુપમાં માહિતી મેળવી શકો છો. બરોબર છે? હવે અહીંયા વસ્તુ છે કે બાળ શ્રમિકોની સંખ્યા વધુ છે, તેથી ખૂબ જ પ્રમાણમાં સરળતાથી તેઓ મળી શકે છે. એટલે આ બાબત આપણને આપી છે. અને બાળકોને ભણવાની ઉંમરે હવે થાય શું? ગરીબ લોકો એવું માને કે કુટુંબમાં બાળકોની સંખ્યા વધારે, એ બધા કામે જાય, એનાથી આપણને આવક મળે અને ફાયદો થાય. હવે ભણવાની ઉંમરે બાળકો જન્મતા વેત કંઈ કામ કરવા જતા નથી. રેડી? તો મુદ્દો અહીંયા એ થયો કે એ કુટુંબના સભ્યોની જરૂરિયાત છે એને પૂર્તિ કરવા માટે છે. અને ઘણી વખત માતા પિતા છે ને એ કમાવાના 2 હાથ રૂપે બાળકોને જુએ છે. બરોબર છે? કમાવાના 2 હાથ રૂપે જુએ છે અને બાળ મજૂરીએ ધકેલે છે. એટલે મુદ્દો આપણને આપ્યો છે. તો હવે સ્ટોપ કરવું છે આ બધું ચાઇલ્ડ લેબર છે, બાળ મજૂરી કેવી રીતના રોકી શકાય એ માટેના પગલાઓ આપણે લેવા છે. તો શું કરી શકાય? તો જોઈએ. બાળ મજૂરી અટકાવવાના ઉપાયો પરીક્ષામાં આ પૂછાય છે, અગત્યનું છે. બાળ મજૂરી કે બાળ શોષણ કે બાળ અત્યાચારને રોકવા માટે આપણા બંધારણની અંદર જો બાળ મજૂરી અટકાવવાના ઉપાયો કે અથવા તો પ્રશ્નને ફેરવીને એવું પૂછે કે બાળ મજૂરી અટકાવવા માટે બંધારણમાં કરેલ જોગવાઈ જણાવો. તો એ આજ કરવાની. અલગ અલગ જોગવાઈઓ છે. એમાં પહેલું, 4 માર્ક્સની અંદર આને લઈ શકે, અને આની સાથે બીજો કોઈ સવાલ મૂકે ભાઈ બાળમજૂરી એટલે શું અને બાળમજૂરી અટકાવવાના ઉપાય, અથવા તો એવું પૂછે ભાઈ બાળમજૂરીના કારણો જણાવી તેને અટકાવવાના ઉપાયો. અહીંયા 2 પ્રશ્નોને ભેગા કરશે ત્યારે એક મોટો 4 માર્ક્સનો સવાલ થાય. અથવા તો
અ અને બ આમ બંને છે એ અલગ અલગ પૂછે, પણ એ હોય એક જ પ્રશ્નની અંદર, 4 માર્ક્સની અંદર, બરોબર. તો જો પહેલું તો આપણે બંધારણમાં કીધું કે 14 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો છે એ બાળકોને ક્યારેય પણ કારખાનામાં કે જોખમીવાળા ધંધાની અંદર કે કોઈ વ્યવસાયની અંદર નોકરીમાં રાખી શકાય ને જો ભંગ થાય તો નોકરીદાતા. નોકરીદાતા એટલે શું? જે વ્યક્તિએ આ લોકોને કામે રાખ્યા છે એ બધાને નોકરીદાતા કહેવાય. નોકરીદાતાની સામે કાનૂની કાર્યવાહી કરીને એને અટકાવી શકાય, બરોબર. એટલે પહેલું. બીજું ક બ બાળપણમાં કે કિશોર અવસ્થામાં. કિશોર અવસ્થા એટલે 15 વર્ષથી મોટી ઉંમરની અવસ્થામાં કોઈ પણ પ્રકારેનું શોષણ ન થાય. શોષણ એટલે કે ભાઈ શારીરિક રીતે એને કોઈ હેરાન ન કરે કે માનસિક રીતે એમને કોઈ હેરાન ન કરે, અને એ રીતે એમને નૈતિક સુરક્ષા, નૈતિક એટલે પોતાની રીતે સુરક્ષિત રહી શકે તે. ભૌતિક સુવિધા, ભૌતિક એટલે સુખ સગવડની સુવિધાથી વંચિત કરી નહીં શકાય. જો વંચિત કરવું એટલે દૂર ન કરી શકાય, દૂર કરી ન શકાય. અને અહીંયા ભૌતિક એટલે થાય સુખ સગવડની વસ્તુ, સુખ સગવડની વસ્તુ. હવે જુઓ, સુખ સગવડની જે વસ્તુઓ છે એમાં ભૌતિક આવી ગઈ, પણ હું તમને કહી દઉં બહુ સ્પષ્ટતાથી કે આ સુખ સગવડની સુવિધા કોને કેટલી કઈ રીતે મળે? તો મિત્રો અહીંયા 4 વ્હીલમાં, વિમાનમાં બેસવું બધાને ગમે, પણ અહીંયા ભૌતિક એટલે કેટલી? તો બાળકો ખાસ કાન દઈને સાંભળજો. તમારા કુટુંબની જેટલી આવક છે એ આવક પ્રમાણે અને માતા પિતાના કયા મુજબ તમને તમામ પ્રકારની સુવિધાઓ મળે એને ભૌતિક કહેવાય. તો ધીરુભાઈ અંબાણીના દીકરા મુકેશભાઈ અને અનિલભાઈ છે, એમના દીકરા તો એરોપ્લેન ને ચાર્ટર પ્લેન લઈને બધા ફરતા હોય, તો એવી સુવિધા આપણને ન પણ મળી શકે. તો પપ્પા આપણને સાયકલ લઈને આપી દે તો એરોપ્લેનની સરખામણીમાં એનું મહત્વ વધારે છે. એ લાગણીથી, ભાવથી લઈને આપ્યું છે. અને પેલું શું છે? સગવડતા અને ખાતર આપ્યું છે. તો ક્યારેય એવું નહીં કરવું કે ભાઈ મને પપ્પા આમ કરે છે, મને મમ્મી આમ કરે છે, કે એવું નહીં. એને બાળકો કોઈ વાયલા દોયલા હોતા જ નથી, પરંતુ જેવી પરિસ્થિતિ છે ને એ પ્રમાણે સુખ સગવડની વસ્તુ એ તમને લઈ આપે. પોઝિશન કેવી છે એ પ્રમાણે. પોઝિશન સારી હશે તો વધારે, ન હોય તો ન વધારે, બરોબર. તો બધાએ ખાસ ધ્યાન રાખવું કે પપ્પાની કેપેસિટી શું છે એ પ્રમાણે આપણે સગવડતા પ્રમાણે વસ્તુઓ લેવી. બીજું ક બંધારણનો અમલ શરૂ થયેના 10 વર્ષની અંદર 14 વર્ષ, જો બંધારણનો અમલ શરૂ થયો 50, 51, 52, 53, 54, 55, 57, 58, 60, અત્યારે 2023નું વર્ષ ચાલે છે. તો 14 વર્ષની ઉંમર થાય ત્યાં સુધીમાં તમામ બાળકોને મફત અને ફરજિયાત, જે હવે થઈ ગયું છે, એ સરકારે પ્રારંભ કરવાનો. જોકે આ સંદર્ભે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ 6 થી 14 વર્ષની વય જૂથના તમામ બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે એ માટે 2009માં એક કાયદો ઘડ્યો છે. આપણે પ્રકરણમાં ભણીશું. 2009માં કાયદો અમલમાં મૂક્યો છે, રાઇટ ટુ એજ્યુકેશન, RTE. અને એ કાયદા આપણે આ પાઠમાં આગળ આવશે ત્યારે ભણીશું, એટલે તમને મજા આવશે. એટલે વસ્તુ કીધી છે. હવે અહીંયાથી મિત્રો વૃદ્ધો અને નિસહાય વ્યક્તિની સમસ્યા 4 માર્ક્સમાં મારી દ્રષ્ટિએ 99.99% તમારી સેકન્ડ એક્ઝામમાં, રાઉન્ડ ટેસ્ટમાં, પ્રિલિમ એક્ઝામમાં, બોર્ડની એક્ઝામમાં પૂછી શકાય તેવો સૌથી અગત્યનો પ્રશ્ન છે. એટલે બધા ધ્યાન રાખવાનો પ્રયત્ન કરજો. વૃદ્ધોની અને નિસહાય વ્યક્તિઓની સમસ્યા.
ચાલો, 4 માર્ક્સનો મને એવું લાગે છે આ વર્ષે આવશે, એની વાત કરશું. એસી બંધ કરી દઈએ ને તો ગરમી થાય, અને ચાલુ રાખીએ તો કાનમાં રૂ નાખવું પડે, રૂ નાખીએ તો કાન આખો એટલું ભારે ભારે લાગે ને, એની વાત જવા દો. હા, ચાલો હવે, વૃદ્ધો અને નિસહાય વ્યક્તિની સમસ્યા જણાવો. તો મિત્રો, વૃદ્ધો અને નિસહાય વ્યક્તિઓ છે એમની સમસ્યા વિશ્વવ્યાપી છે. એટલે પહેલું આ વિશ્વવ્યાપી. પરંતુ મિત્રો, વૃદ્ધાવસ્થા છે ને કુદરતી ક્રમ છે. મને પણ એવું થાય કે હું ક્યારેય ગરડો ન થાવ, પણ ઉંમર વધતા 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 5, 10, 15, 20, 25, 50 વર્ષના બધા થતા જાય અને વૃદ્ધાવસ્થા આવતી જાય. તેના જીવનની વૃદ્ધાવસ્થામાં તેમની સુરક્ષા અને સુખાકારી માટે જ્યારે કોઈ એક વ્યક્તિ વૃદ્ધ થાય છે તો એના કુટુંબના સભ્યો, સમાજના લોકો એના માટે ચિંતા કરે, એના પ્રશ્નોની, એના ચિંતન એટલે વિચાર કરે. અને આવી ફરજ આપણી છે. કેમ ચિંતા કરવાની વાત થઈ? તો કે આજે જે વૃદ્ધો છે, આજને અત્યારે જે વૃદ્ધો છે એમની જે સ્થિતિ છે એવી જ સ્થિતિ આપણી પણ થઈ શકે. એટલે ચિંતન એટલે એના ઉપર ચોક્કસ વિચાર કરવો. ચોક્કસ શું કરવાનો? વિચાર. કે આ વિચારના કારણોસર, ચોક્કસ વિચારની વાત થાય છે, આ વિચારના કારણોસર આપણે એવું કામ કરી શકીએ કે જેના લીધે ચોક્કસ એવો એક વિચાર કરીએ કે આ વૃદ્ધોને આપણે શું સગવડતા આપી શકીએ. બરોબર? એટલે મુદ્દો છે. હવે કોમેન્ટ બંધ કરો ભાઈ. તો અત્યારે વૃદ્ધોને કોઈ હેરાન કરે છે, એવા જ દિવસો આપણા ખરાબ આવી શકે, તો આપણે એમને હેરાન ન કરીએ. અને જો આપણા દિવસો એવા આવશે તો આપણે શું કરશું? એટલે ચિંતા કરવાની છે અને ચિંતન પણ કરવું પડે એવું છે. એટલે મુદ્દો છે. બીજું, ભારતમાં આરોગ્ય વિષયક સેવાઓની અંદર વધારો થયો. બરોબર છે? અદ્યતન તબીબી સારવાર આવી, જુદી જુદી ઔષધિઓને કારણે સરેરાશ આયુષ્ય છે ને એ વધ્યું. એટલે ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય 4.3 વર્ષનું આજે છે. આ ઓબ્જેક્ટિવમાં પૂછાય. સરેરાશ આયુષ્યમાં વધારો, સોરી 4.3 વર્ષનું સરેરાશ આયુષ્ય નથી, ભૂલાઈ ગયું, સોરી, 4.3 વર્ષનો વધારો થયો. એટલે અહીંયા તમે જુઓ, 2001 થી 2005ના સમયમાં ભારતમાં સરેરાશ આયુષ્ય 63.2 વર્ષનું હતું. એટલે 63 વર્ષ 2 મહિના લોકો જીવે. પણ અહીંયા 2015માં સરેરાશ આયુષ્ય 67.5. એટલે આની અંદર આ વધારો થયો. હવે વધે એટલે વૃદ્ધોની જે સંખ્યા છે એ પણ વધે છે. રેડી? રેડી? તો અહીંયા આપણને પેલું એટલે વૃદ્ધોની સાર સંભાળ જ્યારે નથી રાખતા, જ્યારે એના બાળકો ગમે એ રીતના ગમે તેમ બોલે, એમને હેરાનગતિ કરે, તો એવું બધું થતું હોય છે. એટલે આ મુદ્દો અહીંયા આપણને આપ્યો છે. હવે જો ભારતમાં 2001 થી 2011ના આ એક દાયકા એટલે કે 10 વર્ષ, વૃદ્ધોની સંખ્યામાં કેટલો વધારો થયો? 2.75 કરોડનો. અત્યારે તો વધી ગયા હશે. કેમ? પેલા કેવું હતું, આઝાદી મળી એ વખતે, કે વૃદ્ધો છે
એમને તબીબી સારવાર ન મળે, વૃદ્ધોને શું કોઈ પણ નહીં, એટલે માણસોનું મૃત્યુનો દર વધારે હતો. તો બાળકો મૃત્યુ વધારે પામતા, વડીલો મૃત્યુ પામતા. પણ હવે સુવિધા આવી ગઈ તો મૃત્યુનો દર છે ને ઓછો થઈ ગયો, જીવવાવાળા લોકોની સંખ્યા વધી. 2011માં એક અંદાજ મુજબ વૃદ્ધ મહિલાઓની સંખ્યા 528 કરોડ હતી અને વૃદ્ધ પુરુષોની સંખ્યા 511 કરોડ હતી. બરોબર છે. જો પુરુષોની સંખ્યા છે એ ઓછી છે અને સ્ત્રીઓની સંખ્યા વધારે છે. આવું કેમ એ મને ખબર નથી, આવું પૂછતા નહીં. હા, ઘણા પૂછે સર આવું કેમ હશે વૈદિશ, અને મને પણ ખબર નથી. મને થોડુંક એવું લાગે છે, મારી દ્રષ્ટિએ, મને એવું લાગે છે, એ કહું છું. સ્ત્રીઓ કેમ વધારે જીવે, તો કોઈ દુઃખ આવે ને એટલે રડી પડે, અને મનની વાત એ કોઈને કહી દે. આમ પુરુષો છે બીજા રડે નહીં, કોઈને કહે નહીં. પુરુષ રડતો હોય તો ખરાબ લાગે, મોટી તકલીફ આ છે. એમ તો હા બાયલો છે. એટલે આના કારણોસર કદાચ મહિલાઓ છે એને વધારે જીવન, પુરુષો બિચારા એટેકના કારણે મરી જતા હોય છે. હા, હમણાં જ થોડા સમય પહેલા, લગભગ 6-8 મહિના પહેલા, મારા પપ્પાને પણ એટેક આવ્યો તો. રાત્રે અમે લઈને ગયા, 2 સ્ટેન્ડ બેસાડવા પડ્યા. એટલે હું રમૂજમાં મારા મમ્મીને કહેતો કે તમે બરોબર કાળજી રાખજો, ધ્યાન રાખજો, તકલીફ ન પડે. અત્યારે તો કોમેન્ટની વાત થાય છે, રમૂજની વાત, પણ એ વખતે ખરેખર અમે સિરિયસ હતા. પણ અમારા મિત્રો અહીંયા ડૉક્ટર ખરા, તો એ લોકોએ સલાહ સૂચન, સારી હોસ્પિટલો મળી ગઈ એટલે તકલીફ ન થઈ. હવે અહીંયા વાત છે કે 5.28 કરોડ વૃદ્ધ મહિલાઓ અને 5.11 કરોડ છે પુરુષો હતા. ભારતમાં સૌથી વધારે વૃદ્ધો કેરળમાં અને સૌથી ઓછા અરુણાચલ પ્રદેશમાં છે. આ ઓબ્જેક્ટિવમાં પૂછાય છે. ઓબ્જેક્ટિવમાં રેડી. ગુજરાતમાં વૃદ્ધોની સંખ્યા 35 લાખથી વધારે છે. પુસ્તક છપાયું ત્યારે અત્યારે બહુ બધા થઈ ગયા છે ગુજરાતની અંદર. ઓબ્જેક્ટિવ એટલે 1 માર્ક્સના ક્વેશ્ચન, ખરા ખોટા ખાલી જગ્યા જોડકામાં ક્યાંક હોઈ શકે. વૃદ્ધોની વધતી જતી વસ્તી અને તેમના સરેરાશ આયુષ્યની અંદર વધારો થવાથી મિત્રો સામાજિક અને શારીરિક સમસ્યાઓ જન્મ લે છે. સામાજિક સમસ્યા કેમ રહે છે જન્મ? તો કે પહેલા તમે જુઓ, દાદાના વખતમાં લોકો ગામડે રહેતા, તો ગામડાની અંદર મોટી વિશાળ જગ્યાઓ હોય, મકાનો હોય, ફળિયાઓ હોય, અને વૃદ્ધો ક્યાંય ને ક્યાંય પોતાનું જીવન ગુજરાન ચલાવતા. દેખાદેખી નહીં, ટીવી, આવા બધા વિજાણુ માધ્યમો નહીં ને, એટલે ફેશનના નામે ખોટા પૈસા આપણે નહીં બગાડીએ. હવે શું થયું કે શહેરમાં આવ્યા એટલે કમાણી વધી સામે ખર્ચો વધ્યો, જગ્યા ઓછી. આવા વૃદ્ધોને સાચવવાની એક જવાબદારી બોજ રૂપ લોકોને લાગવા મળી. અને હું બહુ સ્પષ્ટતાથી એવું કહું છું કે હવે લોકો એવું માને છે કે હું અને મારી પત્ની કે પતિ પત્ની બેન, અમારા બાળકો, આટલું જ કુટુંબ હોય, વધારાનું કુટુંબ જ ન હોય. તો જે મા બાપે પાળી પોષીને મોટા કર્યા છે એ જ મા બાપ છે, એને સાચવવાની જવાબદારી આપણી છે. પેલા બાગબાન મૂવીમાં બતાવે કે એક માતા પિતા એ 4 સંતાનોને જન્મ આપીને મોટા કરી શકે, તો એ 4 સંતાનો થઈને એક માતા પિતાને ન સાચવી શકે. આ એક આખી પરિસ્થિતિ છે, માતા પિતા છે ન સાચવી શકે. એટલે અહીંયા સમાજની અંદર આ સમસ્યા, શારીરિક સમસ્યા એટલે શું? એની જે જરૂરિયાતો છે એ જરૂરિયાત પૂરી કરવા માટે, મેં હાથનું ચિત્ર એટલે જ મૂક્યું છે,
કરચલી પડી ગયેલા હાથ છે, હાડકાં ચામડીને ચોંટી ગયા છે અને આ જરૂરિયાતને પૂરી કરવા માટે એની પાસે કોઈ પણ આવક નથી, એ કામ કરી શકે તેમ નથી. તો હવે એની જિંદગી કેમ જીવવી એ અઘરી થઈ પડે અને ત્યારે આપણે સાચવીએ નહીં ને ત્યારે તકલીફ પડે મિત્રો. એટલે ક્યારેય પણ ઘરમાં દાદા દાદી હોય ભલે, હા એમાં ઘણી વખત કેવું થાય, મેં આવું જોયું છે, વ્યક્તિ વૃદ્ધ થાય ને એટલે બધી ભૂલવાની બીમારી આવી જાય, ભૂલી જાય, વારે વારે કંઈ પૂછે, આપણે ક્યાંક જઈએ તો આપણને ટોક્યા કરે, ક્યાં જાઓ તો એને જવાબ આપવો અને આ બધી વસ્તુને અવગણવી. હવે હે દાદા કેમ આવું કહે છે કે દાદી કેમ આવું કહે છે કે, તો એ ઉંમરને કારણે જો આપણે એને નહીં સાચવશું તો આપણે વૃદ્ધ થશું ત્યારે આપણને કોણ સાચવશે? આ પ્રશ્ન છે ને, એટલે પેલું અહીંયા વાક્ય હતું, હા, ચિંતા અને ચિંતન કરવાની જરૂરિયાત છે, એ આ વાક્ય છે. હવે સમજ પડી કે ચિંતા શું છે, ભવિષ્યમાં શું થાય તો ચિંતન શું કરવું ત્યાં. એ તમારામાંથી કોઈ પણ વ્યક્તિ છે એ વડીલો સાથે ગેરવર્તન કરતા હોય, ભલે આપણા ઘરના હોય કે બહારના કોઈ પણ હોય, અને કોઈ પણ વ્યક્તિને હેરાન કરતા હોય તો હેરાન નહીં કરવું, એને સાચવવું, પ્રેમથી એને સાચવવું. તમે કંઈ ખાવાનું લઈને બેઠા છો, દાદા દાદીઓ, તેમને પૂછવું કે ભાઈ તમારે ખાવું છે? મને સારું લાગે, ક્યાંક જતા હોય તો કહીને જઈએ. હું તો એ પણ કહું છું, તમે દાદા દાદી સાથે સારું વર્તન કરો એ જ રીતે જે પેરેન્ટ્સ મને સાંભળે છે એમને પણ વિનંતી કે તમે પણ તમારા માતા પિતા સાથે વર્તન બિહેવિયર સારું કરશો તો તમારી પેઢી એ સારું શિક્ષણ વૃદ્ધાવસ્થામાં તમને સારું સાચવશે. કારણ કે જેણે જન્મ દીધો છે પેઢી, એને સાચવવાની જવાબદારી છે. નાનપણમાં હાથની આંગળીઓને પકડીને શેરીઓ બતાવી છે એ વ્યક્તિઓને જિંદગીના અંતિમ દિવસો સુધી હાથ પકડીને એની જરૂરિયાતોને પૂરી કરવા માટે આપણે તત્પર રહીએ ને એ જરૂરી છે. કોઈ મંદિરમાં ભગવાનની આરતી પૂજા કરવા જાઓ અને ઘરે ભૂખ્યા બેઠેલા આવા વડીલો હોય તો એ આરતીનું કોઈ ફળ નથી, કોઈ પુણ્ય નથી. પહેલું ઈશ્વર એટલે ભગવાન. એટલે કવિએ બહુ સારું કીધું છે, હું ગાઈ નહીં શકું પણ ગાવાનો પ્રયત્ન કરું છું. આજ પૂજાણા કાલ પૂજાશે, પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે ઓ ભાઈઓ બેની. માત પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી, માત પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી. આજ પૂજાણા કાલ પૂજાશે, પૃથ્વી પર બેઠા એ જય ભીમ છે ઓ ભાઈઓ બેની. માત પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી, માત પિતાથી મોટું આ જગમાં રે કોઈ નથી. એક ટ્રેન્ડ હતો, દાદા ગામડામાં રહેતા, મને યાદ છે, એટલે એમને મૂકી અને પપ્પા છે ને શહેરમાં આવ્યા, એટલે અલગ થઈ ગયા. આજે મારા દાદા ગામડે રહેતા, એમને ત્યાં મૂકી નોકરી ધંધો કરવા માટે પપ્પા હીરાના વ્યવસાય સાથે એટલે શહેરમાં આવ્યા. તો ઘણી લાગણીના દ્રશ્યો સર્જાયા. અમે જોયા, બીમાર પડે ત્યારે પપ્પા એથી જાય, દાદા નિવૃત્ત થઈ ગયા, જરૂરિયાતની વસ્તુ પહોંચાડે. પણ ખરેખર મને ખબર નહોતી કે દુઃખ કોને કહેવાય. પણ જ્યારે મારો ભાઈ યુકે ગયો ત્યારે મારા પપ્પા પ્રથમ વખત મેં રડતા જોયા આટલું બધું. મારી સિસ્ટરના મેરેજ થયા ત્યારે પણ એટલું નથી રડ્યા, સાસરે વિદાય કરી એટલું રડ્યા કે ખરેખર ડેટ્સ નોટ બિલીવ ઇટ ઇન માય લાઈફ. કારણ કે પપ્પાને પણ હૃદય હોય છે. મમ્મી વિશે તો આપણે બહુ લખીએ, કવિઓ બહુ ગાય,
પણ કોઈ ઇમારતને ચણવાની હોય ને તો પાયાના પથ્થર રૂપી એ પિતા હોય છે, પપ્પા હોય છે. આખા ઘરનું છે ને આખા ઘરનું સંચાલન પપ્પા પૂરું કરે. દિવાળીનો સમય આવે ને ખબર પડી કે પપ્પાને એક પગાર બોનસનો આવ્યો છે એટલે આપણે તૂટી પડે, પપ્પા મને આ જોઈએ, બેન ભાઈ બીજા મને આ જોઈએ, મમ્મી પણ એમ કે આ જોઈએ, બધા એમ કે આ જોઈએ. અને મેં એવું પણ જોયું છે ઘણી વખત પપ્પા છે ને આમ ઘરના અંદર ખૂણામાં ક્યાંક આમ તૂટી ગયેલા કપડાં હોય ક્યાંક વ્યવસ્થિત કરે, કંઈ વાંધો નથી, હું 4-6 મહિના આ શર્ટ કે આ કપડાં ચલાવી લઈશ, હું નહીં લઉં તો ચાલશે, બૂટને પોલિશ કરાવી લઈશ એટલે વ્યવસ્થિત થઈ જશે, છોકરાને લઈ દઈએ. આ કરે છે માતા પિતા યાર. અને આપણે એ માતા પિતાને સાચવતા નથી. બીજાને તો એક બાજુ છે પણ જેટલા ભણે છે ને એ પણ ઘરે તમે જોજો, મમ્મી પપ્પા કંઈ કામ ચીંધે ને તો આપણે ઘણીવાર ના પાડે, એના ઉપર ગુસ્સો કરીએ. ઘણા તમે જોયા છે વસ્તુઓ ઘા મળે કરવા, ફેંકવા મળે, રીસાઈ જાય, ખાય નહીં. ધેટ્સ નોટ ગુડ હેબિટ યાર. એક સમય તમે વિચારો કે તમે તમારા પપ્પાથી કે મમ્મીથી રીસાઈ ગયા છો, ખાતા નથી, બોલતા નથી, ખૂણામાં બેસી ગયા છો, તો તમારા પપ્પા કે મમ્મી રીસાઈ જાય કે આજથી હું 2 મહિના તને પૈસા નહીં આપીશ, તારું ખાવાનું નહીં બનાવીશ, તને કપડાં નહીં ધોઈ દઉં, તાર જે કરવું એ કર, કરી શકશો ખરા? આ એક વિચારો. થાય એમ છે ખરું? તો ક્યારેય પણ ગુસ્સો કરીને રીસાવું નહીં, ક્યારેય પણ નહીં. ધેટ્સ નોટ ગુડ હેબિટ અવર લાઈફ. નહીં રીસાવાનું જ નહીં. હા, ક્યારેક કયું હોય, હવે આપણા મમ્મી પપ્પા હોય આપણને જ કહે, બાજુવાળા પાડોશી હોય એ કંઈ આપણને કહેવા ન આવે કે ભાઈ તું વાંચ કે તમે લખો, તમે ધ્યાન રાખો 10મું, એ બાજુવાળા ન કહેવા આવે. આપણા પેરેન્ટ્સ હોય, આપણા વ્યક્તિ હોય જેને આપણી સાથે લાગણીના સંબંધો છે ને એ જ કહેવા માટે આવે છે, એ વ્યક્તિ જ આવે છે. હમણાં જ લાઈવમાં મારા મમ્મીનો ફોન આવ્યો. શા માટે? કેમ છે તબિયત? લેક્ચર લેવા પૂછવા માટે. બરોબર, મુદ્દો આખો આ છે મિત્રો. હા, બીજું આજે થોડુંક હું પ્રકરણથી બહાર જાઉં છું 2-5 મિનિટ. કોઈને ન ગમે તો કંઈ વાંધો નહીં. આમ તો ઘણા બધા મારો વિરોધ કરતા હોય, તમે બહુ ગીત ગાઓ છો, પણ શું કરું, આદત છે મજબૂત છે. ભણાવવાની મારી આ સ્ટાઇલ છે, સામાજિક વિજ્ઞાન એ બોરિંગ વિષય છે ને સરળ બનાવવા માટે જોક્સ કહેવા પડે, એવું કરવું પડે. હા, આ બધા વ્યક્તિ છે એને મારા 2-3 સવાલો છે, એનો જવાબ આપવાનો છે. પહેલું, ઘરે મમ્મી હોય જેમના મમ્મી હયાત છે અને મમ્મી સાથે વાતચીત કરતા હોય તો તમારે મમ્મી પાસેથી કંઈ ખાવું છે, તમે માંગો છો તો તમે શું કહેશો મમ્મીને? કમેન્ટ બોક્સમાં લખો, તમે મમ્મીને શું કહેશો? બધા એકદમ જૂઠું બોલે છે. કોમેન્ટ બધાની જૂઠું છે, એકદમ ખોટી કોમેન્ટ છે. નહીં, બધી કોમેન્ટ જૂઠી છે. યસ, એક અદિતિએ કોમેન્ટ કરી છે મમ્મી આપને, એકદમ રાઈટ કોમેન્ટ છે. તમે ક્યારેય મમ્મીને એવું નથી કહેતા કે મમ્મી તમે મને આપો. 100 વિદ્યાર્થીમાંથી 99 એમ જ કહે છે મમ્મી આપને, મમ્મી તું આમ કરને, મમ્મી તું જાને, મમ્મી તું, તને શું ખબર પડે? કહો છો કે નહીં? સાચું મારું? હવે જુઓ, એક બહુ થોડુંક બોક્સ બનાવું છું. આપણે કહીએ મમ્મી આપને, મમ્મી તું જાને, મમ્મી તને ન ખબર પડે. શું આ વાક્ય
માનવાચક શબ્દ છે ખરા? માનવાચક છે ના? રેડી? ચાલો બીજો એક પ્રશ્ન છે. બીજું બોક્સ બનાવો. પપ્પા પાસેથી કઈ જોતું હોય તમે શું કહો છો? પપ્પા આપને, પપ્પા તું જાને, આવું કહીએ છીએ ખરા? જો ડિફરન્ટ ઓફ પેરેન્ટ્સ હું તમને ભણાવું છું. આવું આપણે નથી કહેતા, આવું આપણે કહીએ છીએ. એમ આઈ રાઈટ? કોમેન્ટ પણ આવી કે આમાં તો માર પડે. રાઈટ? તો એક વિદ્યાર્થી તરીકે તમે મારા સ્ટુડન્ટ તરીકે અત્યારે વિડીયોમાં ભણતા હોય, વિડીયો જોઈ રહ્યા હોય, રેકોર્ડેડ કોઈ પણ, આજે તમારે એક શપથ લેવાના છે કે મમ્મી હોય કે પપ્પા હોય એને તમે શબ્દથી જ પ્રયોજન કરવું. તું શબ્દ છે ને, આપને નહીં, આપો ને, આ માનવાચક શબ્દથી આપણે પ્રયોજન કરશું. એક ખરેખર એક મારા સ્ટુડન્ટ હોય, મારા પ્રત્યે તમને લાગણી હોય ને, તો હું બહુ તકલીફો વેઠીને હમણાં ભણાવું છું. તો આજે આ કામ એક તમારે કરવાનું છે. રેડી? અને આ શરૂઆત ક્યાંથી થશે ખબર? આજથી જ, હમણાંથી જ. જે વિદ્યાર્થીઓ પોતાના મમ્મીને તું કહીને બોલાવે છે, એ વ્યક્તિ હમણાં જ, અત્યારે જ એક બાજુ એ વિડીયોને મૂકી અને મમ્મીને જઈને કહેશે, મમ્મી હવેથી હું તમે શબ્દથી કહીશ, હું તું નહીં કહું. પણ જો જ્યારે હું તું કહું ને ત્યારે મને તારે કહેવાનું કે તમે કહેવાનું છે. આવું 2-3 દિવસ તમે હેબિટ પાડશો ને એટલે પડી જશે. ફટાફટ 1-2 મિનિટનો સમય છે, હું થોડુંક આ સાફ કરી લઉં. ત્યાં તમે મમ્મી પાસે જઈને કહે, મમ્મી સોરી, હવેથી હું તમે શબ્દથી પ્રયોજન કરીશ, તમે કહે, તું નહીં કહો. હા, મારથી ભૂલ થઈ ગઈ, જાઓ જલ્દી જાઓ, જલ્દી જાઓ. બરોબર છે? જલ્દી. હા, મમ્મી બાજુમાં હોય તો બહુ સારું, તો મમ્મી સાંભળતા હશે. આ બધું પશ્ચિમી સંસ્કૃતિ ટીવી સિરિયલોના માધ્યમથી જે આવી છે ને, એમાં આપણે આપણી સંસ્કૃતિને ભૂલીએ છીએ સાહેબ. રેડી? અને પછી શું ઘટના બને છે? આ હેબિટ પાડ્યા પછી પરિવારમાં શું ફેરફાર આવે છે? વડીલોને માન આપ્યા પછી, સન્માન આપ્યા પછી આપણે પણ ધ્યાન રાખવું પડે. રેડી? ભૂલથી પણ ન બોલે. હા, રેડી? ચાલો. તો પશ્ચિમી સંસ્કૃતિ વિભક્ત, સંયુક્ત અને વિભક્ત એટલે છૂટા રહેવાની ઘેલછા. ઘેલછા એટલે પરિસ્થિતિ. મેં કહ્યું હમ દો હમારે દો એમ કરીને બધાને રહેવું છે. એક પ્રસંગ કહે, એક મેળામાં પતિ પત્ની અને એમનો દીકરો છે, મેળો માણવા ગયો અને અડધો 1 કલાક પછી કંઈક આંગળીએથી દીકરો છે છૂટો પડી ગયો. એટલે મમ્મી છે ને એને જોવે છે શું થયું. પેલા પતિએ પૂછ્યું કે શું થયું? તો કે દીકરો ક્યાંક ખોવાઈ ગયો છે. કે ઓહો. શોધવા માટે પપ્પા પણ આમ તેમ દોડવા મળ્યા, બધાને પૂછવા મળ્યા, જોવા મળ્યા, અને મમ્મી તો બેભાન અવસ્થામાં થઈ ગઈ, ખૂબ રડે છે. લગભગ 1-8 કલાકની શોધખોળ પછી, 1-8 કલાકની શોધખોળ પછી એ દીકરો મળે છે. એટલે મમ્મી પ્રેમથી એને ભેટી જાય છે અને પછી એમ કહે છે કે ચાલો મેળામાં હવે આપણે મેળો માણીએ. ત્યારે પેલો પપ્પા છે એવું કહે છે કે હવે આપણે મેળામાં નથી જવું, ઘરે જતા રહે. કેમ? પત્ની કીધું કે હવે દીકરો મળી ગયો છે, હવે ક્યાં આપણને તકલીફ છે મેળો માણવાની. તો કે હવે તકલીફ એ છે કે આ દીકરો તારો છે, તો એની માં છો.
તો તું અને તારો દીકરો થોડાક સમય માટે અળગા થઈ ગયા, તને આટલું દુઃખ થઈ ગયું હશે. વેપાર ધંધા અર્થે કેટલાય બધો કિલોમીટર કાપી મારા માતા પિતાને મૂકીને હું શહેરમાં આવ્યો છું, તો એ માતા પિતા કેટલા દુઃખી થતા હશે તેનો વિચાર ક્યારે કર્યો છે? તે હરખથી ક્યારેય કીધું 5-15 દિવસ ગામડામાં બીમાર છે તો હું રહેવા માટે જાઉં? તે ક્યારેય એવું કહ્યું કે એને આપણી સાથે લઈ લઈએ? આ એક વેદના પણ હતી. મળ્યો છે આનંદ તો એ માણવો છે, પણ જેની પાસે નથી એને કઈ રીતના માણવું? યાર, રેડી? આ મુદ્દો અહીંયા છે મિત્રો. ખરેખર માન સન્માન આ બધી વસ્તુઓ આપણી જરૂરિયાત છે. અને આ બધું છે ને નૈતિક મૂલ્યો માતા પિતા તરફની આપણી ફરજો ભૂલાવી છે. અને વૃદ્ધ માતા પિતાને આર્થિક મદદ, સંવેદના કે લાગણી શૂન્ય વર્તનના કારણોથી મજબૂર બનીને ગરડા ગરજ. આ પેલી આંધળીમાંનો એક કાગળ છે. આંધળીમાંનો કાગળ તમે યુટ્યુબમાં સર્ચ કરશો આવશે, બરાબર છે. વૃદ્ધાશ્રમમાં બેઠીમાં કરે દીકરાને કહેજો, જે કાગળ વાંચે અને સંદેશો આપે. તમે જોયું, બહુ સરસ છે. એવું વૃદ્ધાશ્રમમાં રહેવાની ફરજ પડી છે. અને વૃદ્ધોની સમસ્યાઓ પ્રત્યે ધ્યાન ખેંચવા માટે સંયુક્ત રાષ્ટ્ર યુનેસ્કોએ 1999ના વર્ષને ઓબ્જેક્ટિવમાં પૂછાય આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. અને 1 ઓક્ટોબરના દિવસને વિશ્વ વૃદ્ધ દિન તરીકે ઉજવવાનું પણ નક્કી થયું. આ પરીક્ષામાં પૂછાય છે. એક આ ઓબ્જેક્ટિવમાં અને આ પણ ઓબ્જેક્ટિવમાં, એટલે મુદ્દો થયો છે. બરોબર. તો વૃદ્ધાવસ્થા એક કુદરતી ઘટનાક્રમ છે અને એની વાત છે. તો જે વૃદ્ધો છે, નિસહાય વ્યક્તિ છે, એને રક્ષણ અને સલામતી માટે સરકારે કયા પગલાં લીધા એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. બરોબર છે. ચાલો હવે 7:15નો ક્લાસ છે એ પણ છે, પણ આજે મેં કીધું છે તો જે વિદ્યાર્થીઓ આ પાલન કરે છે, ઘરેથી નીકળો ને ત્યારે પેરેન્ટ્સના આશીર્વાદ લઈ પગે લાગીને જ નીકળીએ. બરોબર છે. કોઈના પેરેન્ટ્સ કદાચ હયાત ન હોય તો એના તસવીર સામે જોઈ એના આશીર્વાદ લઈને નીકળીએ. જ્યાં હશે ને ત્યાંથી એ તમારા ઉપર સુખ વરસાવશે, કામયાબીના આશીર્વાદ આવશે. ક્યારેય પણ કોઈ કામ ન અટકે કરશો. ઓકે, ચાલો. આવું જો તમે કરો અને સારું તમને લાગે અને સારી ભાવના થાય તો વોટ્સઅપમાં મને એક મેસેજ પર્સનલી કરજો કે મેં સર આજથી આ કામ કર્યું છે, મારા પેરેન્ટ્સ કોર્સ છે. પેરેન્ટ્સ સાંભળતા હોય તો એ પણ મને કોઈ વોટ્સઅપમાં મોકલી શકે, કંઈ સજેશન કરી શકે. મારાથી બનતા પ્રયત્નથી સામાજિક પરિવર્તનના પાઠમાં બાળકો માતા પિતા પ્રત્યેની ફરજો છે એ કઈ રીતે અદા કરી શકે એ વિશેના પ્રયત્ન કરી શકે. અને સૌથી મહત્વનું એ કે દુનિયામાં બધું શક્ય છે, કંઈ અશક્ય નથી. રેડી? આવજો. બાય બાય. જય હિન્દ, જય ભારત, જય સામાજિક વિજ્ઞાન, જય ગરવી ગુજરાત. આવજો આવજો. બાય બાય. અને પેલું મોકલજો હો, કોઈ ડોક્ટર હોય તો કાનના. દીધી છે. બીજી વાર રાખવી પડશે. નહીં, સ્ટ્રીમિંગ ચાલુ કર્યું છે. હા, એમાં બધું હરખું કરી દે તો જોઈ લે તો બધું આવતું છે ને. બરોબર. બીજું આવશે ને એમાં બીજું. રેડી. હાલો તો કી તો આજ નાખવાનું છે ને 12 માં. વાગ્યું ભલે આ કોણો ઘણી વાર હું એકવાર ભટકાણો. એમાં ઓલું તો કે ને કે યાર ડિફોલ્ટ મારે છોકરાનો પેલા શરૂઆતમાં સોંગ સંભળાવવાનું. હું ફૂલ એનર્જેટિક છું આજ. તારી ના મોજા કેમ આમ છે? અટકાનો થયો ક્યાંક. કેટલી મહેનત કરી છે પીપીટી બનાવવામાં. ચોટી ગયું. કે ઓકે, લાઇટિંગ બેટિંગ બધું ઓકે. વેર ઇઝ માઇક?
કરત તોરે હા કરત તોરે હા કર. હલો 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 હલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલના લાઈવ લેક્ચરમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજના સેશનની શરૂઆત પહેલા તો વોઇસ મારો આવે છે? પહેલા તો મારો વોઇસ ક્લિયર થાય છે? બધાને આવે છે? ઓકે, તો આજના સેશનની શરૂઆત આપણે એક સરસ મજાના સુવિચારથી કરવી છે અને સરસ મજાના આજનો આપણો લેક્ચર છે. શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો જીતવાની સૌથી વધારે મજા ક્યારે આવે? જીતવાની સૌથી વધારે મજા ત્યારે આવે છે કે જ્યારે બધા તમારી હારની રાહ જોઈને બેઠા હોય. બધા તમારા હારની રાહ જોઈને બેઠા હોય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યાકુલના ગુજરાતના સૌથી મોટા ઓનલાઈન ટ્યુશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ઉપર સ્વાગત છે. હું હિરેન્દ્ર સિંહ આપ સર્વનું સ્વાગત કરું છું. સ્વાગતમ વિદ્યાર્થી મિત્રો. આઈએમપી બેચ 2024 ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ અને વિદ્યા ગુજરાતના જેટલા પણ બાળકો છે એના માટે સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતું એકમાત્ર પ્લેટફોર્મ વિદ્યાકુલ ઉપર હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. હું હિરેન નસીદ, વિજ્ઞાનનો શિક્ષક, આપ સર્વનું દિલથી ફરી એકવાર સ્વાગત કરું છું વિદ્યાકુલની આઈએમપી બેચ 2024 ની અંદર. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ, હું પહેલા મારો પરિચય આપી દઉં કે હું વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન વિષય વિદ્યાકુલ ઉપર 9 અને 10મા ધોરણનું ભણાવું છું અને હું છેલ્લા 5 વર્ષથી તમારે જેવા ઘણા બધા બાળકો છે એ બધા બાળકોને ફ્રી એજ્યુકેશન પ્રોવાઈડ કરું છું. બરોબર, મિનિમમ ઓછા કોસ્ટ ઉપર જે છે એ એજ્યુકેશન પ્રોવાઈડ કરીએ છીએ અને જેનાથી ગુજરાતના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ ગુજરાતના વિદ્યાર્થીઓ સર્વશ્રેષ્ઠ અને ઉચ્ચ ક્વોલિટીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ છે એ હર હંમેશ વિદ્યાર્થીઓ માટે જ કાર્ય કરે છે.
તો વિદ્યાર્થી મિત્રો આઈએમપી બેચની આજે શરૂઆત કરવાની છે, પરંતુ એ પહેલા આઈએમપી બેચની શરૂઆત કરીએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જે ઘણા બધા વિદ્યાર્થીઓ નવા જોડાયેલા છે તે બધા વિદ્યાર્થીઓનું પણ હું દિલથી ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આપણે બધાને ખબર છે કે તમારી બધાના સોમવારથી એટલે કે 20 તારીખથી છે એ તમારા સેશન શરૂ થવાના છે આઈએમપી બેચના, અને એના માટે જ તમે જે છે આજે એક જેનરિક સેશન કે ભાઈ આ આઈએમપી બેચની અંદર વિજ્ઞાન વિષયમાં કેવી કેવી તૈયારી કરવાની છે, વિજ્ઞાન વિષયમાં કેવી તૈયારી આપણે કરીશું કે જેનાથી આપણે જે છે એ 80 માર્ક્સના પેપરની અંદરથી આપણે લોકો 75+ માર્ક્સ પ્રાપ્ત કરી શકીએ, એવું મારું જે છે એ યોગદાન રહેવાનું છે. તો પહેલા તો કહી ગયો બધા કેમ છો, મજામાં? આઈ થિંક બધા મજામાં જ છો, વેકેશનમાં હજી હશો. આજે લાઈવ પાંચમનો શુભ દિવસ કે જ્યાંથી આપણે શરૂઆત કરીએ તો મને જરૂરથી લાગે છે કે તમારું જે છે એ ભવિષ્ય અવશ્ય સુધરશે અને સુધરશે. તો જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો એકદમ મજામાં બધા. ફરી એકવાર જે છે એ વિદ્યાકુલ આપ સર્વને આવકારે છે. ભણીશું, આપણે અભ્યાસ કરીશું અને તમારું જે રિઝલ્ટ છે એ તમારું રિઝલ્ટ અમે સુધારીશું. ચાલો જણાવી દો, મજામાં છીએ? ઓકે બેટા, ક્લિયર કટ, ગુડ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આજના લેક્ચરની અંદર શું છે, આજે ભણાવવાનું નથી, પરંતુ આપણે કેવી તમને જે છે એ સુવિધાઓ પ્રોવાઈડ કરાવવાના છે વિદ્યાકુલ ઉપર એની વાતચીત કરવાના છે, અને એની સાથે સાથે આપણે વિજ્ઞાન વિષયની તૈયારી આઈએમપી બેચમાં કેવી રીતે કરીશું, કેવી રીતે હું તમને લોકોને ભણાવીશ એનું ડિસ્કશન છે એ આપણે આજના લેક્ચરમાં ખાસ કરીને કરવાના છીએ. તો આર યુ એક્સાઇટેડ ઓર નોટ? એકવાર કોમેન્ટ બોક્સમાં જણાવી દો, આગનો સિમ્બોલ બધા વરસાવી દો કે જો તમે ઇન્ટરેસ્ટેડ છો, જો તમને ઈચ્છા છે, જો તમને ઉત્સાહ છે કે નહીં અમે તો ફોડી જ દઈશું, અમે તો કરી જ દેવાના છીએ. ઓકે, ક્લિયર છે? ચાલો, સરસ સરસ વિદ્યાર્થી મિત્રો, ખૂબ ખૂબ આભાર કે તમને ઉત્સાહ છે. પરીક્ષાની બહુ નજીક થોડાક દિવસો જ છે, 3 મહિના જ બાકી છે, અને એ 3 મહિનાની અંદર આપણે એવી તૈયારી કરવાની છે કે જે તૈયારી કરીને આપણે પરીક્ષાની અંદર આપણા માતા પિતાનું નામ રોશન કરી શકીએ, આપણી સ્કૂલ આપણી શાળાનું નામ રોશન કરી શકીએ, આપણું રાજ્ય ગુજરાત રાજ્યનું નામ રોશન કરી શકીએ, આપણું ભારત એમનું નામ રોશન કરી શકીએ, અને આપણા દેશને આપણે કંઈક સારી રીતે કામ લાગીએ એવા ઉત્સાહ સાથે વિદ્યાર્થી મિત્રો આજનો જેનરિક સેશન કે જે તમારા માટે બહુ જ કામનો સાબિત થવાનો છે, તમને બધી માહિતીઓ જે છે એ આજના લેક્ચરની અંદર આપણે તમને પ્રોવાઈડ જે છે કરાવવાના છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આપણી આ વિદ્યાકુલ એપ છે કે જ્યાં તમે લોકો અભ્યાસ કરવાના છો. આ વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરેલી તમને બધાને ખબર છે, બરાબર? વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર ઘણી બધી વખત અપડેટ આવતા હોય છે, તો એ એપ્લિકેશનને અપડેટેડ રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે કાંઈક નવું જો અપડેટ આવે ને તમે જો અપડેટ ન કર્યું એપ્લિકેશન, તો એનાથી થશે શું, તો કે તમારા જે ફીચર તમને જે મળવા જોઈએ એ ફીચર મળશે નહીં, અને આખરે તમે જે છે એ થોડા ઘણા પ્રોબ્લેમમાં મુકાશો કે ભાઈ સર પ્રોપર દેખાતું નથી, સર બ્લર આવે છે, સર લેક્ચર સ્ટાર્ટ નથી થતો, એવા ઘણા બધા પ્રશ્નો તમને આવશે. તો હર હંમેશ વિદ્યાર્થી મિત્રો આપણા જેટલા પણ લેક્ચરો છે એ બધા લેક્ચરો આપણી વિદ્યાકુલ એપ્લિકેશન છે એ વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર જ લેવાના છે, અને આ જે આપણી વિદ્યાકુલ એપ છે એ વિદ્યાકુલ એપને હર હંમેશ તમારે જે છે અપડેટેડ રાખવાની છે. ઓકે, ક્લિયર થાય છે, સમજાય છે હું તમને શું સમજાવું છું? તો આ વસ્તુ તમારે પહેલા કરવાની છે. જો ન કરી હોય તો સોમવાર પહેલા એપ્લિકેશન અપડેટ થઈ કરી લેજો, કારણ કે આની અંદર જ આપણે બધું તમને ભણાવવાનું છે. આ આખું પ્રીમિયમ છે. પ્રીમિયમ છે એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એને પોતાએ પેઇડ કોર્સ છે. આજનો વિડીયો ઓપન છે, કોઈ પણ વિદ્યાર્થી જોઈ શકે છે કે આઈએમપી બેચમાં શું કરાવવાનું છે. ઓકે, કોઈ પણ વિદ્યાર્થી છે જોઈ શકે છે, પરંતુ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારે એપ્લિકેશનની અંદર જોડાવું ખૂબ જ જરૂરી છે. જો એપ્લિકેશનમાં કોઈ પણ તમને પૂછે કે આઈએમપી બેચ ક્યાં મળશે, યુટ્યુબ ઉપર મળશે? યુટ્યુબ ઉપર નહીં મળે, યુટ્યુબ ઉપર નહીં મળે. આઈએમપી બેચ તમને વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર જ આપણી મળવાની છે. તો ખાસ કરીને એને ઇન્સ્ટોલ કરવી અને અપડેટ કરવી ખૂબ જ જરૂરી છે. આ વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારા જે આઈએમપી બેચના જે લેક્ચર્સ આવવાના છે એ લેક્ચર્સ વિદ્યાર્થી મિત્રો કેવી રીતના આવશે, તો કે ડેઈલી લાઈવ ક્લાસીસ હશે. ડેઈલી લાઈવ ક્લાસીસ એટલે કે દરરોજ તમને વિદ્યાર્થી મિત્રો લાઈવ ક્લાસીસ પ્રોવાઈડ કરવામાં આવશે. જેવી રીતે તમે સ્કૂલમાં જાઓ છો, સ્કૂલમાં ગયા છો કે નથી ગયા? હા સર અમે સ્કૂલમાં જઈએ છીએ, દરરોજ સ્કૂલમાં જઈએ છીએ. કેવી વાત કરો છો? તો સ્કૂલમાં નહીં, ફ્રીમાં નહીં મળે બેટા, ફ્રીમાં નથી, પેઇડ કોર્સ છે. આટલી ફી તમે અહીંયા જે પે કરશો એ વર્થ ઇટ છે. એ તમને જ્યારે પરીક્ષા આવશે ત્યારે તમને ખબર પડશે. ઘણા બધા કહેતા હોય છે કે સર ઓલા લોકો તો જે છે એ આટલામાં મને આ પૂરું પાડે છે, તો અમે અહીંયા આવી જાય એટલું સારું, તમારા પાસે શું કામ આવે? ઘણા લોકો એમ કે સર અમે ટ્યુશનમાં અમે જઈએ છીએ તો આમાં હું કામ જોડાવું? નહીં, એવું જરૂરી નથી.
યાદ રાખજો, જે ક્વોલિટી શિક્ષણ તમને વિદ્યાકુલ પ્રોવાઈડ કરશે એ ક્વોલિટી શિક્ષણ તમને દૂર ગુજરાતના કોઈ પણ પ્લેટફોર્મ પૂરું નહીં પાડી શકે. શું કામ? તો કે અહીંયા એક એક વિદ્યાર્થીઓનો ડાઉટ સોલ્વ કરીએ છીએ. પર્સનલી ફોન કરીને, મેસેજ કરીને એ વિદ્યાર્થી અમને કોઈ પણ ડાઉટ પૂછી શકે છે. આવું સરસ મજાનું પ્લેટફોર્મ છે. સાથે સાથે હાઈ ક્વોલિટી રિઝોલ્યુશન સાથે તમે તમારા રેકોર્ડેડ લેક્ચર્સ પણ જોઈ શકશો. એટલા માટે ઓકે, તો ડેઈલી લાઈવ ક્લાસીસ આવવાના છે તમારી વિદ્યાકુલ એપ ઉપર. તો એનું જે પ્રી શેડ્યુલ છે એ ઓલરેડી થઈ ગયું હોય છે. તમને અઠવાડિયા અગાઉના જે છે લેક્ચર ઓલરેડી ટાઈમ ટેબલ બતાવતા હશે. હા, માઇનોર ક્યારેક ચેન્જીસ થાય તો ત્યારે તમારે લોકો એ જે છે ગ્રુપની અંદર જે આપણું ગ્રુપ હોય એની અંદર તમને જે છે એ મળી. સોરી વિદ્યાર્થી મિત્રો, એક મિનિટ. ઓકે, બધી વસ્તુની વાત આજે કરવાની છે મિત્રો. પહેલા તો કહી દો કેટલા વિદ્યાર્થીઓ જોવે છે, કેટલા વિદ્યાર્થીઓ જોવે છે આજના લેક્ચરમાં, આજના લાઈવ સેશનમાં. ઓ ગુડ, ઓકે, ગુડ ગુડ. 200 થી ઉપર લોકો જોવે છે તો બહુ સારું કહેવાય કે ભાઈ તમને બધાને ઇન્ટરેસ્ટ છે ભણવાનો અને તમે બધા ભણવા આવ્યા છો. ઓકે, તો ખાસ કરીને લાઈવ લેક્ચર જેવી રીતે તમારી સ્કૂલમાં તમારા શિક્ષક તમને ભણાવે છે એવી જ રીતે આપણે વર્ચ્યુઅલી જે છે ભણવાના છીએ. ઓકે, તો આનું ખાસ ધ્યાન રાખજો. રેકોર્ડેડ લેક્ચર નથી, આ રેકોર્ડેડ નથી, લાઈવ છે, લાઈવ. અને આની અંદર જે છે એ તમને મળવાના છે. બીજી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો બીજું શું છે તો કે બીજું તમને એવરી સબ્જેક્ટના વીકલી 3 લેક્ચર મળશે. મોર ધેન 3 લેક્ચર. આ 3 લેક્ચર જ મળે એવું જરૂર નથી. એક બે સબ્જેક્ટ એવો હોય જેમ કે વિજ્ઞાન છે, ગણિત છે, આ બધા સબ્જેક્ટ છે એમાં અમારે વધારે લેક્ચરની જરૂર પડશે તો અમે એક્સ્ટ્રા લેક્ચર્સ પણ ગોઠવશું તમારા માટે. ઓનલી ફોર યુ તમારા માટે એક્સ્ટ્રા લેક્ચર્સ પણ ગોઠવવામાં આવશે. હા, સન્ડે પણ હોઈ શકે, આડે દિવસોમાં કે અત્યારે રજા છે તો એડવાન્સમાં પણ હોઈ શકે. ઓકે, રવિવારની રજા હોય, કોઈ પણ જાહેર રજા હોય ત્યારે પણ એડવાન્સ લેક્ચર જે છે, એક્સ્ટ્રા લેક્ચર અમે લઈશું. તો એના માટે પણ તમારે પ્રિપેર રહેવાનું છે, તમારે તૈયાર રહેવાનું છે. પણ એવરી સબ્જેક્ટના વીકલી 3 લેક્ચર તો આવશે જ. તમારે જે મુખ્ય 3 સબ્જેક્ટ છે, સોરી 4 સબ્જેક્ટ છે. એક તો ગણિત જે આપણા સાહિલ સર લેવાના છે, જેનું તમે ગઈકાલે જેનરિક સેશન જોયો. બીજું આવે છે વિજ્ઞાન, જે હું તમારું કન્ડક્ટ કરવાનો છું. ત્રીજું આવે છે સામાજિક વિજ્ઞાન, જે ભાવેશ સર કન્ડક્ટ કરવાના છે. અને ચોથું જે છે એ આવે છે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી. એમના પણ જે છે એ લેક્ચર આવવાના છે. બરાબર, અમુકના 2 હશે, અમુકના 3 હશે, એવું પણ બની શકે. પણ પૂરેપૂરું ટાઈમ ટેબલ છે તમને એપ્લિકેશન ઉપર મળી જશે. તો ડોન્ટ વરી અબાઉટ ઇટ. બરોબર, પણ જે મુખ્ય સબ્જેક્ટ છે જેમ કે 3, પહેલા તો વિજ્ઞાન અને ગણિત, આ બેના તો તમને 3 લેક્ચર અવશ્ય મળશે અને મળશે. બાકી બધાના 2, અમુકના 3, અમુકના 4, જે પ્રમાણે જરૂરિયાત પડે એ પ્રમાણે મળશે. પરંતુ ડેઈલી તમારા લેક્ચર તો આવશે અને આવશે જ. એનું ખાસ ધ્યાન તમારે બધાએ રાખવાનું છે. ઓકે, ક્લિયર છે? ઓકે, ક્લિયર થઈ છે? ઓકે, નહીં ટોપર બેચ વાળાને કેવી રીતના એડમિશન લેવું આઈએમપી બેચમાં, એના વિશે તમારે જો જાણકારી મેળવવી હોય તો 99 2 44 45 400 ઉપર તમારે કોલ કરી દેવાનો છે. ટોપર બેચ વાળા છે કેવી રીતે આઈએમપી બેચમાં જોઈન થઈ શકે એનું જો તમારે નોલેજ જોતું છે, એની જો તમારે ઇન્ફોર્મેશન જોતી છે તો તમારે 99 2 44 45 400 ઉપર આજે જ અને અત્યારે જ કોલ કરશો તો તમને બધી માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. તો એના રિલેટેડ કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ તમને આવવા જોઈએ નહીં. ઓકે, ક્લિયર છે? ક્લિયર છે? ચાલો, ત્યાર પછી વાત કરીએ વાલા વિદ્યાર્થી મિત્રો, તો તમને શું મળશે તો કે સાથે સાથે જ્યારે લાઈવ લેક્ચર્સ ચાલતા હશે ત્યારે તમે અત્યારે જેમ ચેટ કરી શકો છો, બરોબર, એમ તમે ચેટ પણ કરી શકશો. કોની સાથે? ટીચર્સ સાથે. તો કે લાઈવ ચેટ્સ વિથ ટીચર, કે ભાઈ અહીંયા તમને અમે ભણાવીએ છીએ અને તમને કંઈક પ્રોબ્લેમ છે અને અમે તમને પૂછીએ કે ચાલો કોઈને પ્રોબ્લેમ હોય તો બોલો, તો અહીંયા કોમેન્ટ બોક્સની અંદર છે એ તમે લોકો શું કરી શકો તો કે એનો જવાબ આપી શકો. બરોબર, કાંઈ સવાલ પૂછવો હોય તો સવાલ તમે જે છે એ પૂછી શકો છો. તો આ બધી વસ્તુ તમે છે વિદ્યાર્થી મિત્રો એ છે એ વિદ્યાકુલના લાઈવ લેક્ચરમાં તમે કરી શકો. પરંતુ હા, ખાસ કરીને અત્યારથી સૂચનાઓ આપી દઈએ છીએ, પછી પાછળથી કોઈને ખોટું ન લાગે કે ભાઈ કોમેન્ટ ત્યારે જ કરવાની છે કે જ્યારે તમને જેન્યુઅનલી પ્રશ્ન થાય છે. ખોટી કોમેન્ટ છે, હા, ઓકે, કેમ છો, મજામાં, હા હા હા, ખોટા પિક્ચરના ડાયલોગ, ખોટી બાયની મોટી કોમેન્ટ, જો એવી કોમેન્ટ કરતા પકડાયા, કારણ કે પકડાઈ જશો, અહીંયા બધું આવે છે. બરોબર, જેમ કે અત્યારે દેસાઈ જીશા છે એ બેટા મોટી કોમેન્ટ કરીને બેઠી છે, તો મને જ્યારે એવું લાગશે કે ભાઈ બહુ વધારે ખોટી કોમેન્ટ કરે છે ત્યારે એનું એડમિશન કેન્સલ થઈ જાય છે અને એક પણ ધનરાશિ, એક પણ પ્રકારના પૈસા તમને પાછા નહીં મળે. તો એનું ખાસ ધ્યાન રાખજો.
અપની સવારી અપની જિમ્મેદારી, બરોબર. જ્યાં પણ તમે જાઓ છો તમારી જવાબદારી છે. ફાલતુ કોમેન્ટ કોઈએ કરી, બરોબર, તો હું રિયલી જે છે સ્ટ્રિક્ટ પગલાં લઉં છું અને અમે લઈએ પણ છીએ. ઘણા બધા અમારા ટોપર બેચમાં અમારી સાથે જોડાયેલા હતા. એ ટોપર બેચની અંદર અમે ઘણા બધાને છે એ ટાઈ ટાઈ ફિશ કરી દીધું હતું. તો ખાસ કરીને આનું ખાસ ધ્યાન રાખજો, ન ચૂકતા ખોટી કોમેન્ટ કરવામાં બહુ ધ્યાન રાખજો. ઓકે. અને બીજી કોઈ પણ ગાળાગાળી થઈ, અપશબ્દોની વાત થઈ, બીજી કોઈ પણ વાત થઈ, જો એવું મને લાગશે તો અહીંયાથી તરત તમારું એડમિશન રદ થશે અને એક પણ પ્રકારની ધનરાશિ મળશે નહીં, કારણ કે ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ છે અને આની બધી તમે જે પણ ચેટ કરો છો એ બધી ચેટ અમારા સર્વરમાં સેવ થતી હોય છે. અને ભવિષ્યની અંદર જો કોઈ કાયદાકીય પગલાં લેવા પડે, કાયદાકીય પગલાં એટલે કે જેમ કે પોલીસ કેસ થાય, કોઈ પણ ખોટી કોમેન્ટ કરતો હોય, કારણ વગરના ખોટી અપશબ્દો બોલતો હોય, કોઈ છોકરી છોકરા અંદર વાતું કરતા હોય, આવું કંઈ થાય અને કોઈ કેસ કરે, પોલીસ કેસ કરે, ધારો કે ન કરે પણ કોઈ કરે, તો એ કાયદાકીય કાર્યવાહી તમારી થશે, કારણ કે અહીંયા તમારું પ્રૂફ છે એ આવી જશે. તો એનું ખાસ ધ્યાન રાખો. જરૂરિયાત મુજબ જ આપણે કોમેન્ટ કરવાની છે. જો જરૂર નથી તો એક પણ કોમેન્ટ કરવાની નથી. ઇટ્સ ઓકે. આઈ થિંક તમારા જેટલા પણ ડાઉટ છે આજે ક્લિયર કરી દઉં, કારણ કે પછી ભણવાની શરૂઆત થશે પછી તમારા ડાઉટ રહેશે નહીં. ઓકે, ક્લિયર છે? ચાલો સર, આઈએમપી બેચવાળા વિદ્યાકુલના ટોપર બેચમાં ફ્રીમાં જોડાઈ શકે? ન બેટા, એના વિશે જાણવું છે તમારે કેમ જોડાવવું, તો એના વિશે મેં તમને હમણાં જ નંબર કીધો છે, એ નંબર ઉપર કોલ કરો. હજી સુધી તમને એ ખબર નથી તો વિદ્યાર્થી મિત્રો આજે જ કોલ કરો. 99 2 44 45 400 ઉપર કોલ કરીને ઇન્ફોર્મેશન મેળવી લો. ઓકે, ચાલો તો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો બીજું તમને શું મળવાનું છે, તો કે બીજું તમને મળવાનું છે કે મેળવો સંપૂર્ણ બોર્ડ વર્ક પીડીએફ સ્વરૂપે. તમને અહીંયા જે પણ અમે ભણાવીશું, અહીંયા જે પણ વસ્તુ તમને કરાવીશું, આ જેટલું પણ અમારું બોર્ડ વર્ક છે એ બોર્ડ વર્કની તમને પીડીએફ છે એ લેક્ચરના નીચે જ્યારે લેક્ચર પૂરો થઈ જશે ત્યારે તમને મળવાની છે. એટલે તમારે ધારો કે તમે કંઈ પણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે અને તમારી બુકમાં તમે લખી નથી શક્યા અને જ્યારે તમારે લખવું છે તો આ પીડીએફ અમે જે બોર્ડ ઉપર હેન્ડ રિટન જે વર્ક કરેલું હોય છે અથવા તો ઓલરેડી જે છાપેલું હોય છે, પ્રિન્ટ કરેલું હોય છે, એનું પણ તમને એક્સેસ મળશે પીડીએફ સ્વરૂપે. તો તમે એનો પણ પરીક્ષા સમયે અથવા તો કાંઈ પણ લખવું છે તમારે એમાં જોઈને તો એનો કરી શકો છો, જેને આપણે ક્લાસ નોટ કહીએ છીએ, બરાબર. તો ક્લાસની અંદર મેં જે બોર્ડ વર્ક કરેલું છે એની પીડીએફ પણ તમને જે છે એ વિદ્યાર્થી મિત્રો શું કરવાની છે તો કે મળવાની છે. ક્લિયર થઈ છે? ક્લિયર થઈ છે? બરાબર. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો એ પેપર સેટમાં કેટલા માર્કનું પૂછાશે એ બધી વસ્તુ આઈએમપી બેચમાં મળશે ભાઈ, બરાબર. તો જોડાઈ જજો, બધી વસ્તુ કહેવાની છે. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ કે દરેક લેક્ચરનું રેકોર્ડિંગ ઉપલબ્ધ છે ભાઈ. તમે કોઈ પણ લેક્ચર જોવો છો, કોઈ પણ કારણોસર તમે લાઈવ લેક્ચર જોઈ નથી શક્યા, કોઈ પણ કારણોસર તમે લાઈવ લેક્ચર જોવા માટે સમર્થ નથી, તો તમે રેકોર્ડિંગ લેક્ચર પણ જોઈ શકો છો. એ રેકોર્ડિંગ લેક્ચર છે એ આપણો જેવો લેક્ચર પૂરો થાય એના 2 થી 3 કલાકની અંદર પછી તમે જોઈ શકશો, સીધો નહીં જોઈ શકો. શું કામ? તો કે થોડું ઘણું અપલોડિંગમાં વાર લાગતી હોય છે, થોડું ઘણું જે છે એ સર્વર પ્રોબ્લેમ હોઈ શકે, એવું બની શકે. તો એટલા માટે આપણો જ્યારે લેક્ચર લાઈવ ક્લાસીસ પૂરો થશે પછી વિધિન 2 થી 3 કલાકની અંદર તમે એ વિડીયોઝ છે એ રેકોર્ડિંગ જોઈ શકશો અને અનલિમિટેડ વાર જોઈ શકશો. જેટલી વાર તમારે જોવો છે એટલી વાર છે એ તમે બધા વિદ્યાર્થીઓ એ જોઈ શકવાના છો. ત્યાર પછી વાત કરીએ તો હજી સુધી જો તમે આઈએમપી બેચમાં જોડાયા નથી, હજી સુધી જો તમારે આઈએમપી બેચમાં જોડાવવું છે, તમારા મિત્રોને કોઈને જોડાવવું છે, તો હજી વિદ્યાર્થી મિત્રો આજે જ જે છે એ તમે લોકો છે એ 99 2 44 45 400 ઉપર કોલ કરો અને તમારું એડમિશન બુક કરાવો. કારણ કે પાછળથી પછી રહી જશો ને પસ્તાવો બહુ થશે. ઘણા બધા વિદ્યાર્થીઓ ટોપર બેચમાં શરૂઆતમાં નહોતા જોડાણા. હા, મને ખબર છે, ઘણા બધા વિદ્યાર્થીઓ શરૂઆતમાં ટોપર બેચમાં નહોતા જોડાયા, પરંતુ પછી કેવું થયું કે પછી છે ને એ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે પાછળથી લેટ જોઈન થયા, 2 3 4 ચેપ્ટર હાલી ગયા પછી, અને પછી એ લોકોને પ્રશ્ન એવો થઈ ગયો કે સર અમારે 4 ચેપ્ટર બાકી છે ને હવે આ જોવા કે છેલ્લા જોવા, આ કરવું કે ઓલું કરવું. તો ત્યારે બધું ભેગું ન થાય એનાથી પહેલેથી જ આજે જ આઈએમપી બેચ 2024ની અંદર 99 2 44 45 400 ઉપર કોલ કરીને એડમિશન કરાવી લો. હું તમને એટલી ખાતરી આપું છું, તમે જે તમારી ધનરાશિ આપેલી છે, તમે જે અહીંયા પૈસા આપેલા છે, એનું પાણી અમે નહીં થવા દઈએ, એ અમે ગેરંટી આપીએ છીએ.
શું કામ? તો કે આ વસ્તુ તમને ગુજરાતની અંદર કોઈ પણ પ્રોવાઈડ નહીં કરી શકે. જે ક્વોલિટીનું અમે તમને આપીએ છીએ એ ક્વોલિટીનું. તો ખાસ એનું પણ છે, તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે. ક્લિયર થાય છે? હા, કોમ્પ્યુટરમાં પણ ચાલશે બેટા, કોમ્પ્યુટરમાં પણ ચાલશે. ઓકે, બરોબર બેટા. બોર્ડમાં માર્ક્સ આવશે એટલા માટે તો આપણે આઈએમપી બેચ શરૂ કરી છે. આઈએમપી જ ભણવાનું, બીજું કશું નહીં. ચાલો, ઓકે, ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે વાત કરવી છે વિજ્ઞાન વિશેની. વિજ્ઞાન વિશેની થોડીક બ્લુપ્રિન્ટ તમને આજે મારે સમજાવી છે. એ પહેલાં આપણે આજના લેક્ચરમાં સમજી લઈએ કે જેનાથી તમારા મગજમાં કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય, હથિયારો સજ્જ થઈ જાય કે ભાઈ શું કરવાનું છે શું નથી કરવાનું. એના વિશે વાતચીત હવે આપણે કરીએ છીએ. ખાસ કરીને તમે ધ્યાન આપશો તો તમને ઘણો બધો ફાયદો થશે. બરોબર, પ્રશ્નના પ્રકાર આપણે સમજવાના છે ગુણભાર તરીકે. બરોબર, કે કેવા કેવા છે એ પ્રશ્નો તમને પૂછાઈ શકે. પહેલો તો સેક્શન એ છે આપણો, જે સેક્શન એ, આ સેક્શન એ છે એ ટોટલ 24 માર્કનો છે. બરોબર, અને એ જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે, એટલે કે એમાં વિકલ્પ હોય, આમાં વિકલ્પ તમને નહીં આપે, ઓપ્શન નહીં આપે. આમાં તમારે 24 પ્રશ્નો અટેન્ડ કરવાના છે. ઓકે, તો એ 24 પ્રશ્નો અટેન્ડ કરવાના. તમને ટોટલ કેટલા ગુણ મળશે? તો કે 24 ગુણ પ્રાપ્ત થવાના છે સેક્શન એ ની અંદર. ત્યાર પછી વાત કરીએ તો સેક્શન બી અહીંયા ચાલુ થાય છે. આ છે સેક્શન બી છે. અને સેક્શન બી ની અંદર જે છે એ જનરલ વિકલ્પ વિના 9 માર્કનું છે અને જનરલ વિકલ્પ સાથે 13 માર્કનું છે. એટલે ટોટલ 13 માર્કનું પૂછાય, એમાં તમારે 9 ગુણનું લખવાનું એવું થાય. અને ટોટલ તમને માર્ક્સ કેટલા મળશે? 18. શું કામ? તો કે તમને બધાને ખબર છે કે 9 દુને 18 થાય. કારણ કે તમારે લોકો એ પ્રશ્નો તમને પૂછાય છે. બરોબર, 2 ગુણના પ્રશ્નો પૂછાય છે. કેટલા માર્કના? 2 ગુણના સેક્શન બી ની અંદર. ઓકે, ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? ત્યાર પછી સેક્શન સી ની જો વાત કરું તો આ સેક્શન સી છે, એમાં તમને લોકોને જનરલ વિકલ્પ વિના જે છે એ કેટલા માર્કનું પૂછાશે? તો કે 6 માર્કનું પૂછાશે. સોરી, આ 6 માર્કનું પૂછાશે. અને જનરલ વિકલ્પ સાથે પ્રશ્નોની સંખ્યા છે, સોરી માર્ક્સ નથી, પ્રશ્નોની સંખ્યા છે. તો અહીંયા જનરલ વિકલ્પ સાથે તમને 9 પ્રશ્નો પૂછાશે. એમાં તમારે કોઈ પણ 6 પ્રશ્નો લખવાના. અને 3 ગુણનો સેક્શન સી છે, એટલે કે તમને લોકોને વાત કરીએ તો 6 તેરીને 18, તો 18 ગુણનું જે છે એ હશે. ઓકે, ત્યાર પછી લાંબા પ્રશ્નો સેક્શન ડી ની વાત કરું તો સેક્શન ડી છે એ સેક્શન ડી ની અંદર તમને વિદ્યાર્થી મિત્રો 5 પ્રશ્નો તમારે લખવાના છે. તમને 8 આપેલા છે, એમાંથી કેટલા લખવાના? 5 લખવાના છે. અને તમને 20 ગુણ જે છે એમાંથી પ્રાપ્ત થશે. અને ટોટલ 80 ગુણનું તમારું શું છે? તો કે પેપર છે. આ નવી પેપર સ્ટાઇલ પ્રમાણેની વાતચીત કરું છું. ક્લિયર થાય છે? ઓકે, તો આવી રીતનું તમારું આખું માળખું છે. હવે આપણે જો વાત કરીએ તો હવે હું જો વાત કરું તો આ તમારા ગુણભાર પ્રમાણે કે ભાઈ પ્રકરણ દીઠ જે છે એ ગુણભાર કેવા છે એની આપણે વાત કરવાની છે. પ્રકરણ દીઠ, જેમ કે પ્રકરણ નંબર આપણું પહેલું છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. જનરલ વિકલ્પ વિના મૂલ્યો, કે ભાઈ જનરલ વિકલ્પ નહીં હોય તો તમને 5 ગુણનું પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે તમને પણ 5 ગુણનું પૂછાશે. એટલે આ પ્રકરણમાંથી તમને એક પણ પ્રકારનો ઓપ્શન વાળા પ્રશ્નો પૂછાવાના છે નહીં. પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તમને લોકોને અહીં આપ્યું છે એસિડ, બેઝ અને ક્ષાર. પ્રકરણ નંબર 2 છે આપણું. એમાં તમને જે છે એ જનરલ વિકલ્પ વિના ગુણભારની અંદર તમને કેટલા માર્કનું? 7 માર્કનું પૂછાશે. અને જનરલ વિકલ્પ સાથે તમને લોકોને 10 ગુણનું પૂછાશે. એટલે કે પ્રકરણ નંબર બીજું છે એમાં તમને ઓપ્શન છે એ ઓપ્શન તમને મળવાના છે. ખાસ કરીને એનું ધ્યાન રાખજો બધા. ઓકે, ત્યાર પછી પ્રકરણ નંબર 3 ની વાત કરીએ તો એમાં 7 ગુણ છે અને 10 ગુણ જનરલ વિકલ્પ સાથે છે. એવી જ રીતે પ્રકરણ નંબર 4 માં કેટલા ગુણ છે? કેટલા ગુણ છે? તો કે તમને લોકોને 6 ગુણ આપેલા છે અને 6 ગુણનું પૂછાવાનું છે. બરાબર, એવી જ રીતે બધા જે છે તમને 1 બાય 1 તમને આપેલા છે. ટોટલ તમે જો કરશો ને હિસાબ, હવે આ તમે સ્ક્રીનશોટ પાડી લેજો એક વિદ્યાર્થી મિત્રો. આ તમને કાયમ લાગશે ભવિષ્ય અંદર. બધા એક એક વસ્તુ સમજાવતો નથી, તમે સમજી ગયા છો. ટોટલ તમને 109 ગુણનું પેપર હશે. એમાંથી તમારે ખાલી 80 ગુણ જ લખવાનું છે. કેટલો ફાયદો થઈ ગયો! 109 માંથી 80 ગુણનું પેપર લખવાનું, આટલો ફાયદો થાય તમારા માટે. ઓકે, તો આ તમારા ગુણભાર છે કે કયા પ્રકરણમાંથી કેટલું પૂછાશે એની વાતચીત આપણે અહીંયા જે છે એ વિદ્યાર્થી મિત્રો કરી લીધી છે. ભાઈ નંદન બેટા, તમને જો આ વસ્તુ ખબર નથી પડતી તો લિટરલી તમારે છે એ ફરીથી 10મું ધોરણ કરવાની આવતા વર્ષે જરૂર પડે એવું મને લાગી રહ્યું છે. શું કામ? શું કામ બેટા? કારણ કે આ આટલી વસ્તુમાં સમજાવવાનું કંઈ છે જ નહીં. આ બધી વસ્તુ તો ઓલરેડી તમને ખબર જ હોય કે પ્રકરણ વાઇઝ પ્રકરણમાંથી કયા પ્રકરણમાંથી કેટલું પૂછાવાનું. બરાબર, આ વસ્તુ જો તમને ખબર નથી પડતી તો
વન્સ અગેન 10મું ધોરણ સ્ટાર્ટ કરી દો યાર. ચાલો ઓકે, ચાલો ક્લિયર છે. ચાલો કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવાતા હોય તો એ પૂછી શકે છે, પણ ભણવા લક્ષ. હા આ પાડી લો, સ્ક્રીનશોટ પાડી લો. ચાલો ઓકે, મેં પહેલા કીધું તમને બેચને રિલેટેડ કાંઈ પ્રશ્ન હોય તો 99 2 44 45 400, એનાથી વધારું કાંઈ નહીં. મને ભણાવવાની ખબર હોય ભાઈ, હું શિક્ષક છું, વિજ્ઞાનમાં તમને કંઈ પ્રશ્ન હોય તમને એનો જવાબ આપીશ. હવે બેચમાં શું પ્રાઇસ છે, શું છે, કેમ છે, ફ્રી છે કે નહીં, એના વિશે તમને નંબર આપેલો છે 99 2 44 45 400, એની ઉપર કોલ કરીને તમારું એડમિશન કરવી શકો છો. તમે ઓકે ક્લિયર છે? યસ. ચાલો તો હવે આપણે વિજ્ઞાન વિશેની તૈયારી કેવી રીતે કરાવીશું, આઈએમપી બેચમાં તમને હું શું ભણાવીશ, કેવી રીતે ભણાવીશ, એની વાતચીત છે એ હવે આપણે કરવાની છે. તો હવે તમે લોકો આમ શાંત મને એકદમ વ્યવસ્થિત સ્થિર ચિત્તે ધ્યાન રાખજો કે આઈએમપી બેચમાં હું કેવી રીતે તમને ભણાવીશ, કેમ ભણાવીશ. એટલે પાછળથી કોઈ પ્રશ્ન ન થાય કે સર તમે તો આમ ભણાવવાના હતા, સર તમે તો આમ ભણાવવાના હતા. તો એટલા માટે ખાસ કરીને કાન ખોલીને જે છે એ ખાસ કરીને સાંભળજો. પહેલા તો શું કરવાનું છે, વિદ્યાર્થી મિત્રો, પહેલા તો શું કરવાનું છે તો કે પહેલા તો વિદ્યાર્થી મિત્રો તમને લોકોને જેટલી પણ આપણા ચેપ્ટરની અંદર આઈએમપી જેટલી પણ થિયરી છે, આઈએમપી જેટલા પણ ટોપિક છે, એ ટોપિક આપણે ભણવાના છે. કેવી રીતે ભણવાના છે એ વસ્તુ યાદ રાખશો તો એની અંદર આપણે લોકોએ ઓવરવ્યૂ ખાલી જોવાનું છે. ઓવરવ્યૂ એટલે કે હું તમને આઈએમપી કોઈ પણ થિયરી હોય એ લીટી બાય લીટી, વન બાય વન એક એક લીટી નહીં સમજાવું, પણ કોઈ પણ થિયરી છે એને ઉપર છલ્લી કેવી રીતના તમને સમજાવું, કેવી રીતના હું તમને સમજાવી શકું કે આ થિયરીમાં આવું આવતું હતું, હા સમજશું, ડિટેલમાં સમજશું પ્રોપર, કે જેમાં તમને એક પણ પ્રકારનો પ્રશ્ન ન રહે, પરંતુ ઉપર છલ્લી બધી માહિતી આપણે પ્રોવાઈડ કરશું. બરોબર, ઓવરવ્યૂ જે છે આપણે જોવાનો છે આઈએમપી થિયરીનો. બરોબર, ઓલરેડી અહીંયા લખેલું બધું હશે, બધું અહીં ઓલરેડી લખેલું જ હશે, તમને ખાલી ઉપર છલ્લું આમાં સમજાવવાનું રહેશે, જેનાથી વન ટાઈપ ઓફ તમારું રિવિઝન પણ થઈ જાય અને એ પ્રશ્ન આવી રીતનો ડીપ અન્ડરસ્ટેન્ડિંગ સાથે આપણે શીખવાના છીએ. અને ઓવરવ્યૂ થઈ ગયા પછી એ થિયરીમાંથી જે પણ થિયરી આપણે ભણીએ છીએ એ થિયરીમાંથી કેવા આઈએમપી પ્રશ્નો છે એ પરીક્ષામાં પૂછાઈ શકે એ વસ્તુ જે છે આપણે તમને આપવાની છે. તો આટલી વસ્તુ છે આપણે કરવાના છીએ. ખાસ કરીને ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ કે હું તમને એક ઉદાહરણ આપું, જેમ કે હું તમને એમ કહું કે ભાઈ પ્રકાશનું પરાવર્તન, તો પ્રકાશ છે બરોબર, તો પ્રકાશનું પરાવર્તન મોસ્ટ આઈએમપી થિયરી છે, એમાંથી પ્રશ્નો પૂછાય છે. તો પ્રકાશનું પરાવર્તન શું કહેવાય, કેવું કેવું હોઈ શકે પ્રકાશના પરાવર્તનમાં, એ તમને સમજાવીશ. અને પછી જે છે એનો ઓવરવ્યૂ આપણે જોઈ લીધો, અને આની અંદરથી કેવા કેવા આઈએમપી પ્રશ્નો નીકળે છે એ આઈએમપી પ્રશ્નો જે છે એ હું તમને આપીશ અને તમારે પછી તૈયારી કરવાની છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આખા આઈએમપી બેચની અંદર તૈયારી કરવાના છીએ. તો ખુરશી કી પેટી બાંધ લીજીએ, કારણ કે સોમવારથી આપણા ક્લાસીસ ચાલુ થવાના છે. ઓલરેડી તમને એપ્લિકેશન ઉપર લેક્ચર્સ બતાવતા હશે, હજી એડમિશન નથી લીધું તો એડમિશન લઈ લેજો. બરોબર, બસ આટલું જ જે છે એ આપણે સમજવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમે જો એડમિશન નથી લીધું તો આજે જ એડમિશન લ્યો અને આજે જ આઈએમપી બેચ 2024માં જોડાવ. હું તમને ખાતરી આપું છું તમારો એક રૂપિયાનું વળતર અમે લોકો આપીશું, વિદ્યાકુલ આપશે. બરોબર, એની ખાતરી હું તમને આપું છું. તો વિદ્યાર્થીઓ તૈયારી કરવા માટે સજ્જ થઈ જાઓ, હથિયારો તૈયાર લઈ લો અને ગુજરાતની સૌથી મોસ્ટ પોપ્યુલર બેચ જે છે એ આઈએમપી બેચ સાબિત થવા જઈ રહી છે તમારા માટે. ઓકે વિદ્યાર્થીઓ, અહીંયા સુધી આજે મારે રાખવું છે. મળીશું કોઈ નવા લેક્ચરમાં, ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. થેન્ક યુ સો મચ વન્સ અગેન.